ચલો ફિઝિક્સનું રિવિઝન ચાલે છે. 9 અને ચેપ્ટર 10 જોડે કરવાના હતા, પણ 10મું ચેપ્ટર થઈ ગયું છે. 9મા ચેપ્ટર ઉપર પ્રયાણ કરીએ આપણે. બંનેના કમ્બાઈન થઈને 17 માર્ક્સ છે. પછી આગળ વાત કરીએ. બહુ સવિશેષ વાત કરવી નથી, 1 કલાકમાં પૂરું કરવું છે. બીજી બધી વાત થઈ ગઈ છે 10મા ચેપ્ટરમાં, એટલે સીધા ચેપ્ટર ઉપર. બહુ અઘરું છે મારા માટે રિવિઝન કરાવવું. આમ એવું લાગે છે કે સીધું સમજાઈએ એમ તો જ મજા આવે, નહીતર સીધા સીધા તો ખાલી વાંચી જવામાં કઈ મજા ના આવે. ચલો કશો વાંધો, પણ રિવિઝન ફાસ્ટ થવું જોઈએ. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ચેપ્ટરના માર્ક્સ જોઈએ તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે 3 અને 3 6 અને 2 8 માર્ક્સનું છે. જનરલ ઓપ્શન સાથે પણ 8 માર્ક્સનું છે. 3 ગુણના 2 પૂછાયેલા છે પ્રશ્નો અને 2 ગુણના 1 ગુણના 1 પ્રશ્ન છે. થોડું વેરી થઈ શકે છે, એવું કંઈ ફિક્સ નથી. 3 ગુણનો 4 ગુણ પણ થઈ શકે, 3 ગુણનો 2 ગુણ પણ થઈ શકે. ચેપ્ટરમાં રિવિઝન બધા ટોપિક કવર કરીશું, આપણે સરસ રીતે સમજીશું. આઈએમપી પ્રશ્નો હશે ત્યાં કહેતો જઈશ. બધાને આઈએમપી પ્રશ્નો તો ખબર જ હશે, હવે પ્રશ્નો મગજમાં ભરવાના છે અને એવી રીતે ભરવાના છે કે ત્યાં 3 કલાકમાં યાદ આવે અને લખી શકીએ. ફિઝિક્સ હંમેશા સમજવાનો વિષય છે. સમજેલા જશો અને ના સમજ્યા હોય તો થોડું ઘણું સમજવાનો પ્રયત્ન કરજો. સમજશો તો ત્યાં યાદ આવશે. ઓકે, ચલો. પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. પરાવર્તન એટલે અથડાઈને પાછું આવવું. પ્રકાશ અથડાઈને પાછો આવે તો આ એક અરીસો છે, અથડાઈને પાછો આવે પરાવર્તન. વક્રીભવન પારદર્શક માધ્યમમાં કે જ્યાં પ્રકાશ જશે તો એ માધ્યમ બદલાય તો વાંકું વળશે, જવું જોઈએ આમ વાંકું. વક્રીભવન, વક્રીભવન એટલે વાંકું વળવું. પરાવર્તન એટલે પાછું આવવું અથડાઈને. દેટ્સ એના ઉપર આખો પાઠ છે. બહુ બેસ્ટ પ્રશ્ન છે. લેન્સનો પાવર એ હું સૌથી પહેલા લઈ લઈશ, એટલે જે વિદ્યાર્થીઓનો બહુ બેસ્ટ પ્રશ્ન છે. ઓકે, પણ પહેલા થોડુંક ઓવરવ્યુ જોઈને પછી લેન્સના પાવર ઉપર જઈએ. નેક્સ્ટ ક્યાં હે? ઓકે, તો જે 2 પાઠ પ્રકરણ વિભાજિત થયેલું છે, એક પરાવર્તન અને એક વક્રીભવન. સૌથી પહેલા પરાવર્તનમાં શું હશે તો સૌથી પહેલા પરાવર્તનના 2 પ્રકાર, નિયમિત અને અનિયમિત. ચલો જસ્ટ ફોરગેટ ઇટ, જેને આવડે છે બરાબર, બાકી કઈ એમાં પડવું નથી. કહી દો ને સાહેબ. નિયમિત એટલે જતા હોય સમાંતર અને આવતા પણ સમાંતર, એટલે આપાત અને પરાવર્તન બંને સમાંતર હોય તો નિયમિત કહેવાય. અને અનિયમિત એટલે આપાત સમાંતર પણ પરાવર્તન એકબીજાને સમાંતર, પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર હોય નહીં તો અનિયમિત કહેવાય. હા, આ બંને નિયમિત હોય કે અનિયમિત. નિયમિત એટલે સમતલ સપાટી ઉપર થાય, સીધી સપાટી અને લીસી સપાટી ઉપર થાય, અને ખરબચડી સપાટી ઉપર અનિયમિત થાય. જે પરાવર્તનના નિયમો છે એ બંને ઉપર લાગે હો. નિયમિતમાં પણ નિયમો લાગે છે, અનિયમિત પરાવર્તનમાં પણ લાગે છે. પરાવર્તનના નિયમો ગોળીય અરીસા ઉપર પણ લાગે છે અને સમતલ પર અરીસા ઉપર પણ લાગે છે. તો પ્રકાર પછી પરાવર્તન શેના વડે થાય છે? તો અરીસા એટલે ચળકતી સપાટી વડે જોયું હશે. ઓકે, તો અરીસા વડે થાય છે. અરીસાના 2 પ્રકાર છે. ઓકે, અરીસામાં પછી જઈએ. પછી બીજું એક છે પરાવર્તનના નિયમો. ઓકે, તો આ વસ્તુ પરાવર્તન ઉપર આધારિત છે. બીજા કેટલાક એની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી, મોટવણી અને અરીસાનું સૂત્ર. એટલે આપણું પરાવર્તન અહીંયા ખતમ થઈ ગયું. મેઇન પાર્ટ છે લેન્સ ઉપર આધારિત, અરીસા ઉપર આધારિત. તો અરીસાના 2 પ્રકાર છે, એક સમતલ અરીસો અને એક ગોળીય અરીસો. ઓકે, તો આ જે સવારના પહોરમાં તમે માથું ઓળાવતા હશો, માથું કે મોઢું જોતા હશો, સમતલ અરીસો અને ગોળીય એટલે આ અરીસો. ક્યાં ગયો? ગોળીય એટલે આ અરીસો. એટલે ઘણા લોકો એવું કહેશે કે સાહેબ આ તો ગોળ છે ને એટલે ગોળીય. અરે એસા નહીં હે, એક ખાડા વાળો ભાગ છે, બરાબર. ખાડો અને ટેકરો હોય, જે ચમચી હોય તો એ પ્રકારે ગોળીય અરીસો, પરાવર્તક સપાટી કહી શકીએ. સમતલ અરીસામાં પ્રતિબિંબની લાક્ષણિકતા કેવી મળે? બહુ બેસ્ટ છે, સિમ્પલ. તો આ જે સમતલ અરીસો રહ્યો, આ એની પરાવર્તક સપાટી અને પાછળનો ભાગ છે. તો આ અરીસાને કંઈક મેં આ રીતે ગોઠવેલો છે, તો જુઓ તો આ જ્યારે ડેશ કરેલા હોય ધેટ મીન્સ આ પાછળનો ભાગ રહેશે અને આગળનો ભાગ એટલે ચળકતી સપાટી. હવે આમાં તમે જે મોઢું જુઓ એના લક્ષણો લખવાના છે. એ એટલે થઈ
સમતલ અરીસાની પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. 2 ગુણ માટે બેસ્ટ છે, ખબર હોવી જોઈએ. અંદર જે દેખાય, બરાબર, ધેટ મીન્સ હું વસ્તુ છું અને અંદર દેખાય અરીસાની પાછળ એ પ્રતિબિંબ છે, એ અરીસાની પાછળ દેખાય છે. ઓકે, તો એ પાછળ દેખાય છે, આભાસી છે, અને કે પડદા ઉપર આપણે પાડી શકતા નથી. આભાસી હંમેશા ચત્તુ હોય એટલે આપણે સીધા અંદરે સીધું, બરાબર. પછી બીજું, આપણું કદ, હું જેવડા કદનો પાતળો હોઈશ તો અંદર પણ પાતળો દેખાઈશ એના જેટલું. બીજું અંતર, અરીસાથી મારું જેટલું અંતર હશે એટલું અંદર એની પાછળ પ્રતિબિંબનું પણ અંતર હશે. હું 20 સેમી છું તો અહીંયા પણ પ્રતિબિંબ 20 સેમી. અને ડાબી જમણી ઉલટાયેલ, એમાં બહુ પડતું નથી, ડાબી જમણી ઉલટાયેલ દેખાય છે. અને યુ બરાબર અંતર થઈ ગયું. યુ એટલે વસ્તુ અંતર અને બી એટલે પ્રતિબિંબ અંતર સરખું હોય. MCQ આના ઉપર પૂછાય કે ભાઈ અરીસાથી 20 સેમી છો તો વસ્તુથી પ્રતિબિંબ વચ્ચેનું કેટલું, તો આ 20 અને પેલું 20 ડબલ. ગોલી અરીસા. ગોલી એટલે ખાડાવાળા અરીસા, ખાડો હોય ને ટીકરો હોય. બેસ્ટ છે ચમચી. ચમચી લઈ જાઓ એટલે તમને પ્રશ્નો આવડી જાય, લઈ ના જવાય. ઓકે, તો ખાડાવાળો ભાગ અંતર્ગોળ, ટેકરાવાળો ભાગ બહિર્ગોળ. ખતમ હો ગયા. આમાં જોશો તો તમે ઊંધા દેખાશો અને આમાં જોશો તો તમે સીધા દેખાશો. હવે એના પ્રતિબિંબના લક્ષણો અને એની આકૃતિઓ, એના વિશે અભ્યાસ કરવાનો છે. અંતર્ગોળ અને બહિર્ગોળ જે અરીસો હશે, અંતર્ગોળને અ જેવું કરવાનું એટલે થઈ જશે, બરાબર. એ બધું આવડે જ છે, ચલો યાર. અ જેવું રાખો, આમ એ અ એટલે આ લીટા મારે ધેટ મીન્સ એ પાછળની સપાટી છે, પરાવર્તક સપાટી આગળ છે, ખાડાવાળો ભાગ. બ જેવું કરો એટલે બહિર્ગોળ. પાછળ હંમેશા જે ભાગ જ્યાં પરાવર્તક સપાટી નથી ને આગળ પરાવર્તક સપાટી છે. હંમેશા લેન્સ અરીસાને આ રીતે આપણે ગોઠવીને પછી એનું પ્રતિબિંબ મેળવીશું. આની 6 આકૃતિઓ આવશે, આની 2 આકૃતિઓ આવશે. આનું જે પ્રતિબિંબ લાક્ષણિકતા ફિક્સ રહેશે, આભાસી, ચત્તુ અને નાનું. બહિર્ગોળ દેખાય એટલે બાઇક ચલાવતા હોઈએ એક્ટિવા ત્યારે જે સાઈડ મિરર છે એ બહિર્ગોળ એટલે એની લાક્ષણિકતા આવડી જાય. પાછળથી આવતો જે ખટારો હોય એ કયો દેખાય, સીધો દેખાય. અંદર દેખાય એટલે આભાસી છે અને ખટારો નાનો દેખાય. ઓકે, એની ચર્ચા પછી આગળ સવિશેષ કરીશું. અરીસાની પાછળ દેખાય છે. ઓકે, તો અંતર્ગોળ બહિર્ગોળ એની આકૃતિઓ આવશે, કાર્ટેશિયન સંજ્ઞાપ્રમેય, મોટવણી અને અરીસાનું સૂત્ર. તો આટલામાં આપણે પરાવર્તનને ખતમ કરીશું. પાવર લઈ લેવો છે સૌથી પહેલા. જવા દો સિક્વન્સમાં, ચલો પાવરમાં મજા નહીં આવે, સિક્વન્સમાં લઈએ, બરાબર. પાવર સૌથી છેલ્લે આવશે પછી. ચલો સીધા આવીએ તો એના પારિભાષિક શબ્દોમાં હું જતો નથી, બરાબર. તો એના પારિભાષિક શબ્દો પહેલા આવડવા જોઈએ. અંતર્ગોળ, પાછળ લીટા, અંતર્ગોળ, ખાડાવાળો ભાગ. ઓકે, અ જેવું દેખાય અંતર્ગોળ, બ જેવું દેખાય બહિર્ગોળ. ઓકે, બહિર્ગોળ. ઓકે, આ પછી સમાંતર આપાત કર્યા. અથડાઈને જે બિંદુએ કેન્દ્રિત થશે, ઓકે, આ કેન્દ્રિત કરશે કિરણોને અને આ કિરણોને છૂટા પડશે, વિકેન્દ્રિત કરશે. જે ભાગે ભેગા થાય એ એફ, મુખ્ય કેન્દ્ર, કેપિટલ એફ વડે દર્શાવાય છે. અરીસાનું જે મધ્ય બિંદુ છે એ ધ્રુવ, આ ભાઈનું નામ ધ્રુવ છે. આ એનું દર્પણ મુખ કહેવાશે. પી પછી આ જે કઈ ગોળો હોય, જે ગોળાનો આ ભાગ હોય એ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર સી. નતું લેવાનું પણ હવે કહી દઉં બધું, કારણ કે આના ઉપર તો બધું કામ હશે. વક્રતા કેન્દ્ર સી, મુખ્ય કેન્દ્ર એફ. આ અંતર છે પી થી ધ્રુવ, પી થી એફ સુધીનું, ધ્રુવથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર, કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ, અને અહીંયાથી અહીંયા કેપિટલ આર. એટલે આકૃતિ દોરવામાં જો તમે 3 સેમી લો તો આ 3 સેમી થાય. ઓકે, સંબંધ સરસ છે. આર બરાબર 2f, એ રહા આર બરાબર 2f. એના આધારિત દાખલા 1 માર્ક્સના આવે. વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી છે, સ્મોલ એફ. ખતમ હો ગયા. મુખ્ય અક્ષ બક્ષ બધું ખબર છે. ઓકે, બીજું છે બહિર્ગોળમાં. તો બહિર્ગોળનો જે ગોળો હશે ભાઈ, એ ગોળો તો આવો હશે.
એ ગોળો આવો હશે, પરાવર્તક સપાટી 12 છે, તો કઈ નહીં, જે બધું વક્રતા કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર છે, બધું ગોળા પાછળ હશે, અરીસાની પાછળ. આમાં શું હતું? અરીસાની આગળ હતું. ક્યાં ગયું? અરીસાની આગળ હતું અને આમાં ક્યાં? અરીસાની પાછળ. કહા પે? ઓકે, ચલો. તો એ ગોળાનું જે કેન્દ્ર રહ્યું, વક્રતા કેન્દ્ર સી, આ થયું ધ્રુવ, સી થી આ જે અંતર થયું કેપિટલ આર, વક્રતા ત્રિજ્યા. હવે આ જે સમાંતર કિરણો આપાત કર્યા એ આ અરીસો શું કરશે? ફેલાવશે. હવે કયા એંગલે ફેલાવશે? જે મુખ્ય કેન્દ્ર હોય ત્યાંથી, અથવા તો આ જે ફેલાયા એ ક્યાં ભેગા થયા એવો ભાસ થયો. આ જે કેન્દ્ર હશે એ આભાસી હશે. અરીસાની પાછળ હોય એ બધું આભાસી. રિયલમાં ભેગા નહીં થતા હોય, ત્યાં ભેગા થતું હોય ભાસ હશે, અને એના આધારિત, એ કેન્દ્રના આધારિત આપણે આકૃતિઓ દોરીશું અને કિરણને ફેલાવીશું. ઓકે, તો શબ્દો સરખા જ છે, અરીસાની આગળ, અરીસાની પાછળ. કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જોશો તો આ ઉગમ બિંદુથી ડાબી બાજુનું અંતર ઋણ, એટલે કેન્દ્ર લંબાઈ ઋણ આવશે અંતર્ગોળની, અને પેલાની કેન્દ્ર લંબાઈ ધન આવશે. કેન્દ્ર લંબાઈ પણ ધન આવશે અને આર પણ ધન હશે. ઓકે, આભાસી મળશે, આમાં વાસ્તવિક મળશે. બધું જ નાની નાની વસ્તુ એમસીક્યુ માટે જરૂરી છે. આગળ વધીએ. શબ્દો આવડી ગયા, હવે એની આકૃતિઓ. આમાં અલગ અલગ જુદા જુદા 6 સ્થાને રાખીશું. આકૃતિ આવી કંઈક હશે. અંતરગોળની 6 આકૃતિઓ છે અને એ પૂછાય છે. ગમે તે એક આકૃતિ, એનું વસ્તુ ગમે ત્યાં મૂકો, અને તો વસ્તુને અલગ અલગ 6 જગ્યાએ મૂકીએ છીએ. પહેલી વસ્તુ અનંત અંતરે મૂકો, બીજી વસ્તુ સી થી થોડે દૂર મૂકો, સી થી થોડે દૂર મૂકો, આ બીજી આકૃતિ. ત્રીજી મૂકો સી ઉપર જ મૂકો, સી ઉપર જ મૂકો, સી ઉપર. ચોથી સી અને એફ ની વચ્ચે મૂકો, એફ ઉપર મૂકો, અને એફ અને પી ની વચ્ચે મૂકો. તો આટલી આકૃતિઓ ઉપર આપણે ચર્ચા. આ આકૃતિઓ દોરતા ત્યારે જ આવડે જ્યારે એની કિરણાવલી આવડવી જોઈએ. બરાબર, આકૃતિઓ માટે જરૂરી કિરણાવલી. પહેલું કિરણ અંતર્ગોળ બહિર્ગોળ. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. એક આ યુઝ કરી શકાય. બીજું કિરણ જો એફ માંથી પસાર થતું હોય તો આનાથી ઊંધું મુખ્ય અક્ષને સમાંતર જશે. જ્યારે કિરણ બતાવો, તીર બતાવવા જરૂરી છે, તો જ ખબર પડે કયું આપાત અને કયું પરાવર્તિત કિરણ. અરે લોચા પડી ગયા. એક વસ્તુ રહી ગઈ યાર, શિટ. મેઇન વસ્તુ રહી ગઈ 2 ગુણની. એના વગર તો ખબર નહીં પડે. શબ્દ લીધો તો કે નિયમો બધે લાગે છે. 2 ગુણ માટે બેસ્ટ છે. આ બધું તો પછી આવશે નિયમો. પરાવર્તનના નિયમો વગર તો કામ જ ના થાય. તો સમતલ અરીસા ઉપર એક આપાત કિરણ હોય, લંબ દોરો, આપાત બિંદુ હોય અને ત્યાંથી પરાવર્તિત કિરણ થશે. બરાબર. તો પહેલો નિયમ છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલ લંબ આ બધું એક જ સમતલમાં હોવી જોઈએ. આ પહેલો નિયમ. અને બીજો જે ખૂણો બનાવશે આઈ, આપાત કોણ અને પરાવર્તન કોણ, એના મૂલ્યો સરખા હોય. અને આ નિયમો બધા જ અરીસા માટે લાગે છે. ગોલીય હોય, સમતલ હોય, નિયમિત પરાવર્તન હોય કે અનિયમિત પરાવર્તન હોય. ઓકે, આના આધારિત એમસીક્યુ કદાચ પૂછાઈ શકે પણ કદી પૂછ્યા નથી. 40 કોણ, આપાત કોણ, પરાવર્તન કોણ કેટલું થાય સરખું. પણ લંબ સાથે જે ખૂણો બનાવે એ જ આપાત કોણ હોય. આ અરીસા સાથેનો ખૂણો આ કહેવાય. તો સરવાળો 90 થાય. એના આધારિત તમને આવડતું હશે. ચલો, આવું છે ભાઈ. ઉતાવળ કરીએ એટલે મને મજા નથી આવતી અને હું ઉતાવળ કરવા જાઉં છું. ચાલો, કિરણો શીખીએ છીએ તો ઓકે. બીજું કિરણ સી વાળું યુઝ કરીશું. વક્રતા કેન્દ્રમાંથી જો પસાર થાય તો એ
ત્યાંથી ને ત્યાંથી જ પરાવર્તન પામીને સીધું આવશે, એટલે સી વાળું એમના એમ રહેશે. ઓકે, તો આ કિરણોનો ઉપયોગ કરી શકાય. ચોથું પી વાળું આવે છે પણ એ યુઝ કરતા નથી, બરાબર. પણ જો એનો પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોય, જેટલો ખૂણો અહીંયા બનાવે મુખ્ય અક્ષ સાથે એટલો જ મુખ્ય અક્ષ પરાવર્તન સાથે બને. આ તો તે અંતર્ગોળ. તકલીફ બહિર્ગોળમાં થાય છે વિદ્યાર્થી, બહુ તકલીફ થાય છે. પીએફસી તો થઈ ગયા. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર. તો શું કરવાનું? સ્કેલ મૂકવાની અહીંયા અને અહીંયા બિંદુ આગળ, બરાબર. આ રીતે અહીંયા ડોટેડ, અરીસાની પાછળ ડોટેડ હોય બધું, અને અહીંયા ખતમ. ઓકે, બીજો જે કિરણનો યુઝ કરીશું એ સી વાળો કરીશું. હું અહીંયા બતાવું છું, અહીંયા આના લેવલમાં આવે સી વાળો. સી વાળો શું કરવાનું? અહીંયા અને અહીંયા સ્કેલ રાખો અને સીધી અહીંયા ડોટેડ જશે અને આવશે. ખતમ, સી વાળા. ઓકે, અને જો બતાવવું હોય એફ વાળું, એટલે કે ધારો કે કોઈ કિરણ એફ માં આવતું હોય એવો ભાસ થાય છે, તો આ આવતું કિરણ અને જશે મુખ્ય અક્ષને સમાંતર, આનાથી ઊંધું છે. આ બે કિરણથી થઈ જશે તમારી આકૃતિ બહિર્ગોળની. ઓકે, અંતર્ગોળમાં 3 આકૃતિનો યુઝ કરીશું. ચલો સીધા આકૃતિઓ પર. હવે આ બધું દોરતા નહીં શીખવાડતો. પહેલું અનંત અંતરે. અનંત અંતરે જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રકાશના કિરણો સમાંતર આવે, બરાબર. ત્યારે લઘુ દ્રષ્ટિની ખામીમાં આંખમાં સમાંતર કિરણો બતાવવા પડે, દૂરની વસ્તુ જોવા છે. ઓકે, ક્યાં ભેગા થશે? એફ ઉપર ભેગા થશે. આ વચ્ચેનું બતાવતા નથી, વચ્ચેનું બતાવતા નથી. ઓકે, એફ ઉપર ભેગા થશે. એફ ઉપર ભેગા થયા એ જ મળ્યું પ્રતિબિંબ, ત્યાં જ મળ્યું પ્રતિબિંબ. જો આકૃતિ સમજીશું, એના રિલેટેડ પ્રશ્નો પણ સમજતા જઈશું ને બધું થતું રહેશે. હવે જો અરીસાની આગળ હોય ને એ પ્રતિબિંબ, તો એ હંમેશા વાસ્તવિક હોય. અરીસાની પાછળ હોય તો આ પાછી. ક્યાં મળ્યું? તારું ટપકું મળ્યું, બિંદુવત. વાસ્તવિક. અને ઉલટું હશે સીધું. વાસ્તવિક હંમેશા ઉલટું હોય. વાસ્તવિક, ઉલટું, બિંદુવત મળી ગયું ને. અને સ્થાન ક્યાં? તો એફ ઉપર. અનંત અંતરનું કામ પતી ગયું. એનાથી રિવર્સ બીજી આકૃતિ લઈ લઈએ. એફ ઉપર મૂકો તો શું થાય? એફ ઉપર મૂકો તો શું થાય? એફ ઉપર. ઓકે, તો એફ ઉપરથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર અને અથડાઈને એફ માંથી આવશે, અને બીજું વસ્તુની ટોચ ઉપરથી સી વાળું. આકૃતિઓ અમુક દોરવાની પ્રયત્ન કરજો. કઈ દોરવાની તો એ કહી દઉં તો એક છેલ્લી ખાસ, હું છેલ્લે વાત કરું આમ તો. બીજી એક, આ તો ચાલશે, બીજી એક બે દોર દેજો, પણ છેલ્લી ખાસ. ચલો, એફ વાળી. તો આ છે ને સમાંતર જ જશે, અહીંયા પણ સમાંતર, પાછળ અને આગળ પણ. તો અહીંયા વસ્તુ અનંત અંતરે મળશે. કામ પતી ગયું. આના આધારિત હજી પ્રશ્નો લેવા છે, પણ લઈ લઉં. ચલો લઈ લઉં. આ નિયમ આધારિત પ્રશ્નો કે ભાઈ સૂર્યનો પ્રકાશ આવે છે, તો આ બિંદુએ બધા કિરણો ભેગા, તો ત્યાં તાપમાન વધુ. તાપમાન વધુ હોય તો ત્યાં કઈક વસ્તુ જે પણ ગરમ કરવી હોય તો મૂકી દો, બરાબર. તો સૂર્ય ભઠ્ઠીમાં આ ઉપયોગ થાય. પછી સૂર્ય કુકર બનાવવું હોય તો પણ આ વસ્તુ બનાવી શકાય. અંતર્ગોળ અરીસો, જ્યાં કેન્દ્ર હોય ત્યાં કુકર મૂકી દો, ગરમ વસ્તુ ગરમ જે કરવી હોય એ. તો અંતર્ગોળ અરીસાના ઉપયોગોમાં આવશે. સૂર્ય ભઠ્ઠી કેમ વાપરો છો પ્રશ્ન પૂછાય છે. તો ભાઈ અંતર્ગોળ અરીસો ત્યાં મુખ્ય કેન્દ્ર ઉપર ભેગા થાય એટલે ત્યાં તાપમાન વધુ હોય અને ત્યાં ગરમ થઈ શકે. ઓકે, તો અને બીજું એક સરસ છે, વાહનોના હેડલાઇટમાં અંતર્ગોળ પરાવર્તક સપાટી હોય છે. અરીસા નથી હોતી, પરાવર્તક સપાટી હોય, અંતર્ગોળ ખાડાવાળી, જે આગળ લાઈટો હોય ને. હવે એનો સિદ્ધાંત આવડવો જોઈએ કે ભાઈ એમાં જે એફ અહીંયા શું થતું હતું, આવતા હતા અને એફ ઉપર ભેગા થયા. ત્યાં ઊંધો કોન્સેપ્ટ છે. જે બલ્બ ખરો ને એ મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવાનું. બલ્બ
બરાબર, આ રીતે હોય. બલ્બ અહીંયા મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો શું થશે? હવે ઊંધું થશે. બલ્બ છે, પ્રકાશ આપશે, પ્રકાશ હશે એ બધું અથડાઈને સમાંતર જશે અને પ્રકાશ દૂર સુધી જઈ શકે. ઓકે, તો હેડલાઇટ. તો આપણું કામ સરસ આ પતી ગયું. આકૃતિ આવડે તો એના ઉપયોગો પણ ખબર હોવી જોઈએ, અને એ ઉપયોગમાં આવો સિદ્ધાંત લખો તો સૌથી બેસ્ટ, સાહેબ ખુશ થઈ જાય. ચલો બીજું, સી થી થોડે દૂર રાખીએ, એટલે સી થી થોડે દૂર રાખવાની. બરાબર, પહેલું કિરણ સમાંતર એફ માંથી, બીજું સી માંથી, એમના એમ પાછું આવશે. જ્યાં ભેગા થયા ત્યાં તમારું પ્રતિબિંબ અરીસાની આગળ હોય એટલે વાસ્તવિક ઉલટું સ્થાન ક્યાં છે? સ્થાન ક્યાં છે? સી અને પી ની એફ ની વચ્ચે, અને વસ્તુ આવડી નાનું એટલે વસ્તુ કરતા નાનું. ઓકે, આ દોરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. ઓકે, આમાં કિરણ તમે એફ માંથી પણ લઈ શકો. એફ માંથી જાય તો આ સમાંતર જાય, અહીંયા મળશે. હું જસ્ટ હાથથી દોરું છું એટલે સમાંતર એફ માંથી સમાંતર. આમાં ધ્યાન રાખવાનું, સી ઉપર જ આવવું જોઈએ વસ્તુ અને પ્રતિબિંબ. અને પરીક્ષામાં ખાસ લખવાનું, આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. સીધા આમાં આવી જઈએ. એફ અને સી ની વચ્ચે મૂકીએ તો શું થાય? હવે જેમ જેમ આમ જશો એમ પ્રતિબિંબ પાછું આમ જશે. સમાંતર એફ માંથી અને સી વાળું એમના એમ, તો અહીંયા પ્રતિબિંબ મળી ગયું. ઓકે, આ છે પ્રતિબિંબ. વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા મોટું અને સી થી દૂર, એ બધું આવડે છે તમને. આ વાત થઈ ગઈ. અને બેસ્ટ સૌથી આઈએમપી કહેવાય તો આવી એફ અને પી ની વચ્ચે મૂકીએ જ્યારે, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે. શબ્દો પણ આવડવા જોઈએ. એફ અને પી પણ લખે, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પણ લખે. એની વચ્ચે મૂકવામાં આવે ત્યારે વસ્તુને. પહેલું કિરણ આપણે આ બતાવતા નથી, આ નહીં બતાવવાનું. બરાબર, સમાંતર અને એ પસાર થશે એફ માંથી. બીજું ટોચ અને સી વાળું. તો આ કિરણો અહીંયા જોશો તો આમ ફેલાતા જશે, અહીંયા તો ભેગા થવાના નથી. અરીસાની પાછળ ભેગા થશે. અરીસાની પાછળ હંમેશા બધું ડોટેડ બતાવવું. શું બતાવવું? અને આ છે પ્રતિબિંબ. પ્રતિબિંબ સીધું મળશે. પાછળ હોય હંમેશા સીધું હોય. આભાસી હશે, વસ્તુ કરતા મોટું. માટે આ અરીસાનો ઉપયોગ થાય છે જ્યારે વસ્તુ સીધી દેખવી હોય, જ્યારે વસ્તુ મોટી દેખવી હોય, ત્યારે આ અરીસાનો ઉપયોગ થાય. દાંતનો ડોક્ટર, અંતર્ગોળ અરીસો. પણ સિદ્ધાંતા અંતર્ગોળ તો આ બધા અંતર્ગોળ હતા. સિદ્ધાંતા જ્યારે જે વસ્તુ છે અરીસાની નજીક હશે, એફ અને પી ની વચ્ચે, તો આભાસી ચત્તુ મોટું, સરળતાથી રિપેરિંગ કરી શકે. અંદર મેકઅપ કરવો હોય, અહીંયા અરીસો તો અંતર્ગોળ જ, પણ મોઢું ક્યાં રાખવાનું? અહીંયા. તો જ્યારે પણ આવો કઈ ઉપયોગો લખતા હોય ત્યારે ઉપયોગોમાં જો એનું કારણ લખો તો આ ખુશ સાહેબ કે ભાઈ દાંતનો ડોક્ટર, અંતર્ગોળ. દાંતના ડોક્ટર જે અરીસો વાપરે છે એમાં અંતર્ગોળ છે, કારણ કે જ્યારે દાંત એ અરીસાની નજીક હોય એફ અને પી ની વચ્ચે, ત્યારે એનું પ્રતિબિંબ આભાસી ચત્તુ મોટું દેખાય, સરળતાથી કામ કરી શકે. મજા આવી જાય, શિક્ષકને મજા આવી જાય. ચલો તો ઓકે, તો દાંતનો ડોક્ટર, મેકઅપ, બરાબર. પછી આનો હેડલાઇટ હો ગયા. અને પેલી ગરમ કરવું હોય વસ્તુ, સૂર્ય કુકર. ઓકે, થઈ શકે. કેન્દ્રિત તો એમ તો લેન્સ પણ કરશે, બહિર્ગોળ લેન્સ. પણ આપણે જ્યારે અરીસાની વાત કરતા હોઈએ ત્યારે કરેલું. ચલો, બહુ બેસ્ટ. કઈ આકૃતિ છે સૌથી વધારે આની પ્રેક્ટિસ કરી દેવી? ચાલો આગે કા હે? ઓ આ રહી. કારની હેડલાઇટમાં વાત કરી દીધી. બલ્બ મુખ્ય કેન્દ્ર ઉપર, સમાંતર પ્રકાશ સમાંતર જશે. પાછળનું દ્રશ્ય જોવા માટે બાકી છે સોલાર ભઠ્ઠી. ઓકે, સોલાર ભઠ્ઠી कौन सी? पहले वाली, ये पहले वाली. સૂર્યના કિરણો આવશે, અહીંયા મૂકો, ગરમ થશે. ઓકે, અને બહિર્ગોળ લેન્સ પણ વાપરી શકાય, પણ એની જે મિકેનિઝમ છે એટલા માટે સોલાર ભઠ્ઠીમાં ખાસ સ્વાધ્યાયનો પ્રશ્ન છે આ. આ બધા સ્વાધ્યાયના અને ઇન્ટેક્સ પ્રશ્નો હંમેશા જોવા, બહુ મજાનો છે.
તો સોલાર પટ્ટીમાં અંતર્ગોળ અરીસો, કારણ લખી શકો, કારણ કીધું હશે જો, કારણ સહિત જણાવો. ઓકે, એનાથી તો મતલબ છે. બધા અંતર્ગોળ બહિર્ગોળ તો એમને લખી દેશે બધા કારણ. તો શું ભાઈ, અંતર્ગોળ અરીસામાં જ્યારે સમાંતર કિરણો આવતા હોય તો મુખ્ય કેન્દ્ર ઉપર તાપમાન વધુ હશે અને ત્યાં જે વસ્તુ હશે ગરમ થશે, એટલે સોલાર ભઠ્ઠી, સૂર્ય ભઠ્ઠી. ઓકે, આ હજી બાકી છે વાહનનું પાછળ ગોળ, ત્યાં બહિર્ગોળ અરીસો, આગળ વાત કરીએ છીએ એમાં આવી જશે. મારે ટાઈમ જોવો પડશે યાર. આ બધામાં પડતો નથી. એક શબ્દ અહીંયા સરસ તમને દેખાતો હશે, એ ખબર હોવો જોઈએ. વિવર્ધિત એટલે મોટું, અને ખૂબ જ વિવર્ધિત એટલે ખૂબ જ મોટું. ક્યારે? અનંત અંતરે. ક્યારે? અનંત અંતરે. અનંત અંતરે. ઓકે, શોર્ટ ટ્રિક છે પણ એમાં પડતો નથી, તમને બધું આવડતું હશે. છેલ્લે આભાસી અને ચત્તુ દેખાય છે ક્યારે? નજીક હોય ત્યારે. બરાબર, આભાસી અને ચત્તુ. બહિર્ગોળ અરીસાની બે આકૃતિઓ આવશે. બહિર્ગોળ અરીસો. ઓકે, એક આવશે અનંત અંતરે. અક્ષર સારા કાઢો, લખ્યું છે ને અનંત અંતરે. ચલો, અનંત અંતરે. અને બીજી જે છે ને એ એવું લખ્યું હશે ધ્રુવ અને અનંત અંતરની વચ્ચે. ઘણા લોકો શું પ્રશ્ન લખ્યું અનંત અંતર એટલે આ જ મૂકી દે. અરે ભાઈ, જો ધ્રુવ લખ્યું હશે અને આમાં સબ કુછ મટીરિयल એફસી है ना पीछे आएगा, એટલે અહીંયા વસ્તુ નહીં મૂકવાની ભાઈ. અને વસ્તુ મૂકશો તો આ તો અરીસાન પાછળ છે, દેખશો ક્યાં? ઓકે, ચલો. તો પહેલું અનંત અંતરે તો સીધા પ્રકાશના કિરણો આવશે. પેલા કિરણો દેખાયા હતા ભાઈ, બહાર વળશે ખરા, બરાબર, છૂટા થશે આ કિરણો, છૂટા કરશે. પણ કોને? એફ ને ધ્યાનમાં રાખી. એટલે અહીંયા રાખો, સ્કેલ અહીંયા રાખો અને સીધી લાઈન કરી દો, પાછળ ડોટેડ અહીંયા રાખો. તો અહીંયા જે મળશે એ તમારું પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ, એટલે આભાસી, પછી ચત્તુ અને બિંદુવત. કારણ કે ટપકું બધું ભેગા થઈ ગયા પ્રકાશના કિરણો. બેસ્ટ આકૃતિ, બેસ્ટ. અને ઉપયોગો પણ આના આધારિત. આ છે ખટારો, આ છે લેન્સ. આપણે બાઇક ચલાવીએ ડ્રો, અને આ આપણો અરીસો સાઈડ મિરર. ઓકે, તો આ ખટારો આપણા પાછળથી આવે છે અને આપણે એને જોઈએ છે. તો ખટારું આપણને અરીસાની પાછળ દેખાશે. હવે ખટારું મોટું દેખાય કે નાનું દેખાય? નાનું દેખાય છે. અહીંયા જુઓ, નાનું દેખાશે. અને ખટારું છે ને નજીક દેખાશે. ખટારો છે ને અંદર અરીસામાં નજીક દેખાશે જે હશે. એટલે સરસ એક સૂચના આપી હોય છે અરીસામાં, ઇંગ્લિશમાં. ખબર નહીં હવે આપે છે કે નથી આપતા. ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર. બહુ બેસ્ટ. એ કે છે, શીખવાડે. હવે મારે કેવું પડશે ને, ગુજરાતીમાં લખતો બધાને ખબર પડે. ગુજરાતમાં તો ગુજરાતી જ ચાલે ને. ઓબ્જેક્ટ, જે અંદર ઓબ્જેક્ટ છે, પદાર્થ તમે દેખો છો, ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે અપિયર. તમને જે રિયલમાં અપિયર છે ને એના કરતા અંદર વાળો નજીક છે, યહાં સે દિખેગા. ચલો સીધા આવીએ આમાં. તો પહેલું કિરણ સમાંતર અને ક્યાં જશે? મુખ્ય કેન્દ્રથી દૂર જશે, વિકેન્દ્રિત થશે. ઓકે, અને બીજું સી વાળું, અહીંયાથી સી છે ને, અહીંયા ટોચ અને સી ત્યાં સ્કેલ રાખીને સીધી લાઈન ખેંચવાની, અરીસાની પાછળ ડોટેડ. તો જે બે આ કિરણો ભેગા થયા, એક આ એફ વાળું ડોટેડ અને એક આ રહ્યું, જ્યાં ભેગા થયા તો ये वाला कौन सा? ये गलत है, इसको मत लेना, ये આપણી જરૂર નથી. અમુક છે ને ચોપડીમાં બહુ વધારે પડતું સમજાવવા છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. ચલો, ક્લિયર? બહુ બેસ્ટ આકૃતિ છે અને એના ઉપર પ્રશ્નો પણ આપણને ખબર હોવી જોઈએ. પ્રતિબિંબ ક્યાં ગયું? ઢંકાઈ ગયું બાપડું. આ રહ્યું પ્રતિબિંબ. ઓકે, આમાં આ બેસ્ટ આકૃતિ અને પેલા અંતર્ગોળમાં છેલ્લી વાળી. તો જે આવશે તો વસ્તુ અંતર આટલું છે, અરીસાથી આટલી વસ્તુ દૂર છે, પણ અંદર આટલું જ અંતર, પ્રતિબિંબ અંતર. એટલે અરીસામાં સૂચના લખવી પડશે, તમને નજીક આવશે, નજીક દેખાશે. આ નાનું દેખાશે. બહુ મોટો વિસ્તાર આમે આવરી લે છે. એટલા માટે સાઈડ મિરરમાં બહિર્ગોળ અરીસો રાખેલો હોય છે. મોટો વિસ્તાર તમને નાનામાં દેખાશે, સમતલ રાખ્યો હોય તો ના દેખાય.
खाली खटारानी हेडलाइट ज देखाय। दूसरा क्या, ओके, एक तो साइड मिरर में उपयोगो लखवा पड़शे, साइड मिरर वाहनों में। बीजू जे शॉपिंग मॉल होय, बराबर, मॉल छे, वाहनोना वळांक वाळा रस्ता छे, वळांक वाळा रस्ता, वळांक, तो त्यां अरीसो मूकी देवानो, એટલે ત્યાં એંગલ થી ખબર પડે કે કોણ આવે છે કે નહીં આવે। તો આ સરસ એના બે ત્રણ ઉપયોગો છે। કારણ લખી શકો જ્યારે પણ પૂછાય કે ભાઈ બહિર્ગોળ અરીસો વપરાય છે કેમ, હા જો આવ્યું હતું ને અહીંયા, કहाँ ગયા, પાછળ અરીસો વપરાય છે કેમ, તો બહિર્ગોળ વાપરતા એ વસ્તુનું જે પ્રતિબિંબ છે આભાસી, ચત્તુ અને નાનું દેખાય છે અને મોટો વિસ્તાર નાનામાં આપણે આવરી લઈએ છીએ। ओके, चलो चलो तो अरीसा कितने पहुंचे हम। प्रश्नों इंटेक्स है, व्याख्या मुख्य केंद्रनी, वक्रता त्रिज्या बहुत ही बढ़िया, 1 मार्क्स में वक्रता त्रिज्या ने आर कहवाय, केंद्र लंबाई एफ शोधो, संबंध तो आर बराबर 2f, R2 ने भागाकार में लो, R છે 20/2 એટલે F बराबर सीधो મળશે 10 સેમા। કયો અરીસો છે એવી વાત કરી નથી। જો અંતરગોળ કે બહિર્ગોળ લીધો હોય તો તમારે એના પ્રમાણે પ્લસ માઇનસ મૂકવું પડે, અંતરગોળનું માઇનસ, બહિર્ગોળનું પ્લસ। ગોખવાનું નથી યાર। ચલો કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી આવે એટલે વાત કરીએ। અરીસાનું નામ આપો કે જે વસ્તુનું ચત્તુ વિવર્ધિત પ્રતિબિંબ આપે। ચત્તુ તો અંતરગોળ બહિર્ગોળ બે આપતો હતો, પણ વિવર્ધિત એટલે મોટું। મોટું કોણ આપે તો આમ વિચારવાનું, દાંતનો ડોક્ટર, હા દાંત મોટો દેખાય, અથવા તો મેકઅપનો અરીસો, બરાબર, સ્પેશિયલ અરીસા આવે છે તો પ્રતિબિંબ મોટું આપે અંતરગોળ અરીસો। વસ્તુને એ પણ ખબર હોવી જોઈએ, નજીક રાખીએ પી અને એફ ની વચ્ચે। क्या है વાહનોમાં પાછળનું બહિર્ગોળ તરીકે કેમ પસંદ કરીએ છીએ, ચર્ચા થઈ ગઈ છે। ઓકે, ચાલો આગળ। કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી, એમાં એવું કહે છે કે અરીસાની અને લેન્સની બંને આવશે। અરીસાની કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી કે ભાઈ આ જે અરીસો છે એનો આ જે ધ્રુવ ભાઈ રહ્યા ને પી, એ ધ્રુવ ભાઈને તમે ઉગમ બિંદુ ગણો 0 0। ઓકે, અહીંયાથી x અવાયક્ષ કલ્પી લો તમે, અવાયક્ષ, આ હતી મુખ્ય અક્ષ પણ એને x અક્ષ કહી દો। આ બધા વાક્યો લખવાના છો। તો આ થઈ ગયા ધ્રુવ ભાઈ ઉગમ બિંદુ, આ મુખ્ય અક્ષ, આ વાયક્ષને કલ્પી લો। હવે જે વાત રહી આપણી ધન ઋણ, એ ખબર છે કે ભાઈ પેલી બાજુના ધન, આ બાજુના ઋણ। ઊંચાઈની વાત કરીએ તો ઉપરવાળું ધન, નીચેવાળું ઋણ। અંતરો, અંતરો ક્યાંથી માપવા તો ધ્રુવથી। ક્યાંથી માપવા, ધ્રુવથી। અને મુખ્ય અક્ષને સમાંતર, એટલે કોઈ વસ્તુ અહીંયા મૂકી હોય તો અહીંયા ધ્રુવથી, એટલે આ આમ નહીં માપવાનું, ऐसे थोड़ा अंतर होता है। मुख्य अक्ष समांतर તમારે અહીંયાથી માપવું હોય ને તો આ તો અહીંયાથી માપો, કાં તો આ ધ્રુવ હોય તો અહીંયાથી માપો। એ ऐसे बोलता है। બહુ સરસ વાક્ય છે, પણ કશો વાંધો એટલું બધું યાદ ના રહે તો ભાઈ ધ્રુવથી અંતર માપીએ છીએ। અને એમાં સવિશેષ સાહેબ એ જ ધ્યાન રાખતો હોય કે આ લખ્યું છે કે નથી લખ્યું, અને એટલું ધ્યાન આવી જાય ને એના સાહેબની નજરમાં, આ વાહ, બીજું કંઈ ના જોવે। દરેક ચોક્કસ વિજ્ઞાનમાં પ્રશ્નનો અમુક ચોક્કસ શબ્દ હોય છે, શબ્દ સાહેબના ધ્યાનમાં આવવો જોઈએ, એના નીચે અંડરલાઈન। ઓકે, તો અંતર ક્યાંથી માપશો, મુખ્ય અક્ષ ધ્રુવથી અને મુખ્ય અક્ષને સમાંતર અંતર। અંતરો કયા, તો આ બાજુના ઋણ, જમણી બાજુના ધન। ઊંચાઈ, ઊંચાઈ કઈ તો મુખ્ય અક્ષથી, સોરી એક્સ અક્ષથી, મુખ્ય અક્ષથી ઉપરની ઊંચાઈ ધન, નીચેની ઊંચાઈ લંબ। ઊંચાઈ લંબ રીતે માપીશું, મુખ્ય અક્ષ અને લંબ। તો એટલું સરસ કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી હતી જેના આધારિત તમે દાખલામાં યુઝ સારી રીતે કરી શકશો, જો દાખલાની તમારી કેપેસિટી હોય તો। 2 ગુણમાં પૂછાઈ શકે છે અને ખબર હોવી જોઈએ। અરીસાની મોટવણી, લગભગ આ અરીસાનો છેલ્લો પ્રશ્ન છે, પછી એક સૂત્ર છે ખાલી અરીસાનું। મોટવણી બહુ બેસ્ટ છે 2 ગુણ માટે, અને થોડુંક સમજી લેશો એટલે આવડી જશે। મોટવણી રિયલમાં છે શું, તો જે બધા અલગ અલગ પ્રતિબિંબો મળ્યા, ક્યાંક મોટું મળ્યું, ક્યાંક નાનું મળ્યું, એટલે વસ્તુ કરતા કેટલું મોટું છે કે નાનું છે આ ઘણું બતાવે ને, એ એટલે મોટવણી એક પ્રકારનો ગુણોત્તર છે, ગુણોત્તર। સૂત્ર m બરાબર h ડેશ અપોન h, આ ફિક્સ કરેલું છે। મેં સંકેતો લીધા નથી કારણ કે દાખલામાં હું લેવાનું નથી આ। પ્રતિબિંબની ઊંચાઈ અને ભાગ્યા વસ્તુની ઊંચાઈ। ઓકે, તો એ સૂત્ર થયું, એની વ્યાખ્યા બનાવો તો આના ઉપરથી બનાવી શકો છો। આનો
આનું ગુણોત્તર છે એ મોટવણી દર્શાવે છે. બીજું એક સૂત્ર એ પણ છે કે -v/u, -v ભાઈને કહેવાય છે પ્રતિબિંબ અંતર અને આ છે વસ્તુ અંતર. તો આ મોટવણીનું એક બીજું પણ સૂત્ર છે. એકમ રહિત છે, એકમ ના હોય, કારણ કે આ બંનેના જે હશે ભાઈ સેમી ઉડી જાય, એકમ રહિત છે. એના પછી તમે પેલું જોઈ લઈએ. હા, આ ખાસ અગત્યનું છે સાહેબ, તમે તો બધું અગત્યનું જ કહો છો, યાદ કેવી રીતે રહેશે? અરે લાલુ રહેશે, બહોત ही बढ़िया. મોટવણીની કિંમત ધન મળે, પ્લસ મળે. ધારો કે મોટવણી મળી +3, ધન મળ્યું ને એનાથી જ ખબર પડે કે પ્રતિબિંબ આભાસી હશે કે વાસ્તવિક. ધન હોય તો પ્રતિબિંબ આભાસી. અમારા એક દાદા હતા, એમનું નામ હતું ધનાભા. શું નામ હતું? ધનાભા. ધન આભા. ક્લિયર? ખતમ. ઋણ હોય તો વાસ્તવિક. એ દાદા નતા ઋણ વાળા. ધન આભા, ધન આભાસી, ઋણ વાસ્તવિક. એટલે પ્લસ હોય તો તમને ખબર પડી જાય એ આભાસી હશે, અને આભાસી હશે હંમેશા ચત્તુ હશે. મોટવણી માઇનસ હોય તો વાસ્તવિક હશે. બીજું એક બેસ્ટ વારંવાર MCQ માં આવે છે, જે તમને જોવા મળશે. મોટવણી +1 હોય અને -1 પણ હોઈ શકે. +1 હોય તો એ હંમેશા સમતલ અરીસો હશે, બરાબર? इसकी મોટવણી +1. મૂળ જેવડા આપણે એવડું જ અંદર પ્રતિબિંબની હાઈટ, ઊંચાઈ, એનું પરિમાણ સરખું. અને -1 હશે તો એ અંતર્ગોળ અરીસો હશે, બરાબર? કારણ કે અંતર્ગોળમાં પણ એટલી ઊંચાઈ વાળું મળે છે, પણ કોઈ ચોક્કસ જગ્યાએ ક્યારે વક્રતા કેન્દ્ર C ઉપર મૂક્યું હોય ત્યારે. ઓકે, માઇનસ એટલા માટે કે એ વાસ્તવિક હતું. ઓકે, બહુ ડિટેલમાં હવે જતો નથી. લેસ ધેન હોય તો બહિર્ગોળ આ કદાચ નહીં યાદ રાખો તો ચાલશે. ચલો ખતમ. મોટવણી સરસ, સૂત્ર યાદમાં રાખજો. દાખલા ગણવા હોય તો કામ, વ્યાખ્યા આના ઉપરથી થઈ જશે, બધું સરસ. આ સરસ આના ઉપરથી. એ ક્યાં આયા પાછું? લેન્સનું સૂત્ર ક્યાં ગયું? ચલો લઈ લઈએ. લેન્સ કેમ? અરીસો. અરીસાનું સરસ સૂત્ર એક છે, ચલો પેલામાં લઈ લઈશું. અરીસાનું સરસ સૂત્ર છે, એ ખબર હોવી જોઈએ. અરીસાનું સૂત્ર 1/v + 1/u = 1/f. ઓકે, પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈના જે સંબંધ છે એ દર્શાવતા સૂત્રને આ કહેવાય છે, એવું ખબર હોવી જોઈએ. વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. ચલો, વક્રતા ત્રિજ્યા એટલે r. સૂત્ર છે r = 2f. r બરાબર, અથવા તો f શોધવો છે ને તો સીધા f = r/2. 32/2 એટલે 16. સેમી એટલે સેમી. અહીંયા જો બહિર્ગોળ કીધી છે, હવે તમારે વિચારવું પડે કે અહીંયા પ્લસ આવશે કે માઇનસ આવશે. વો, નહીતર અહીંયા જો અંતર બહિર્ગોળમાં તો ચિંતા નહીં. જે બહિર્ગોળ અરીસો જે બહિર્ગોળ અરીસો હતો ને એમાં બધું f અને c ક્યાં હતું? પાછળ. ભેગા ક્યાં થાય? પાછળ. આ ઉગમ બિંદુ હતું. ઉગમ બિંદુ પાછળ એટલે કઈ હોય? ધન. તરત કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી બધું એના ઉપર ચાલે. तो ये प्लस आएगा. अगर यहाँ अंतर्गोल होत तो ये जवाब माइनस लिखना पड़ेगा. અને આવું બોર્ડ વાળા ટ્વિસ્ટ કરે. આ છે એટલે તમને પેપર ગેર તો એમ જ લાગે સાચું છે, પછી ખબર પડે યાર લોચા પડી ગયા. એ જ આ નો બોર્ડ વાળાનું એ જે શિક્ષકો પેપર કાઢતા હોય આ ધ્યાન રાખે. ચલો એના પછી બીજો આ દાખલો ગણાવું કે ના ગણાવું ખબર નહીં, ગણાઈ દઉં. ચલો, અંતર્ગોળ અરીસો 10 સેમી અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે. હવે જુઓ, અહીંયા તમને મળશે આ 3 ગણું મોટું એટલે મોટવણી. મોટવણી કેટલા ગણી છે? 3 ગણી. પાછું જો પ્રતિબિંબ વાસ્તવિક છે ને, આ શબ્દ વાસ્તવિક એમ નકામો નથી. એ વાસ્તવિક ઉપરથી કરશે. ધન આભા, આભા હોય તો ધન, તો આ મળશે ઋણ. 10 સેમી અંતરે રાખ્યું છે તો આ ભાઈને કહેવાય યુ. વસ્તુ અંતર, વસ્તુ રાખેલી છે ને તો આ ભાઈ યુ છે. પ્રતિબિંબ, આપણે પ્રતિબિંબનું સ્થાન શોધો એટલે v શોધવાનું છે.
તો v છે શોધવાનું છે, u છે, m છે, આ ત્રણનો સંબંધ ખરો. તો એક સરસ સૂત્ર હતું મોટવણી બરાબર -v/u -v/u. તો આ સૂત્રમાં કિંમત મૂકશો અને જવાબ આવી જશે. લોચા નથી ને? જી હા, u છે ને? ઓકે, હજી ધ્યાન રાખવું પડશે. તો फिजिक्स में दाखले ऐसे सहेली तरह से नहीं हो सकते भाई. आ u वस्तु 10 સેમી જે અંતર રાખ્યું હંમેશા ડાબી બાજુ એટલે માઇનસ રાખીએ છીએ. વસ્તુને હંમેશા ડાબી બાજુએ મૂકીએ છીએ. પછી v તો શોધવાનો છે ભાઈ, અને m મેં લખી દીધું છે -3. ચલો m ની કિંમત -3 -v m ના m. u ની કિંમત -10 10 તરી 30 -v આ માઇનસ માઇનસ પ્લસ, અને આ પાછો માઇનસ આને આપવો પડશે એટલે v બરાબર 30 સેમી. बहुत ही बढ़िया, एक बार बोर्ड में पूछाયેલો છે દાખલો. સેમી. હવે માઇનસ હોય ને એટલે વાસ્તવિક થઈ ગયું ભાઈ. આ બાજુ મળે ડાબી બાજુ વાસ્તવિક. चलो अब क्या हुआ, वक्रीभवन. ओ કશો વાંધો નહીં, વક્રીભવન લઈ લઈએ. અરીસા કરતા લેન્સ હવે જલ્દી પતશે, કારણ કે એકવાર તમે બધા પારિભાષિક શબ્દો એના જેવા જ છે થઈ ગયા. સોરી, હું જોઈ લઉં આ વિડીયોનું બધું બરાબર ચાલે છે ને, મોબાઈલ બંધ નહીં થઈ ગયો ને નહીતર. ઓકે, સબ કુછ મહેનત ખરાબમાં જાય. હવે ખબર નહીં આ સાહેબ કાળા આવે છે કે ધોળા આવે છે તો પછી ખબર પડશે. કઈ નહીં, જેવા આવતા હોય એવા કદાચ ભણાવવું એ તમને ખબર પડવી જોઈએ અને મજા આવી જોઈએ. મજા માટે નહીં પણ વક્રીભવન. પ્રકાશના કિરણો અલગ અલગ માધ્યમમાં પ્રવેશતા હોય. શૂન્યાવકાશમાં પણ પ્રકાશ જાય, હવામાં પણ જાય, પાણીમાં પણ જાય, કાચમાં પણ પ્રવેશે. ત્યારે એની સ્પીડ બદલાય, પ્રકાશનો વેગ બદલાય. વેગ બદલાય એટલે પ્રકાશનું કિરણ વાંકું વળે. આ ઘટનાને વક્રીભવન કહેવાય. સૌથી પહેલા વ્યાખ્યા. માધ્યમ બદલાય ત્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ, ધ્યાન રાખજો, પ્રકાશનું કેવું કિરણ? ત્રાંસુ કિરણ. પ્રકાશનું ત્રાંસુ કિરણ પ્રવેશે તો જે સપાટીએ માધ્યમ બદલાય છે ત્યાં સપાટી ઉપર એ વાંકું વળશે. આ ઘટનાને વક્રીભવન કહેવાય છે. અહીંયા માધ્યમ હવા અને પાણી લીધા છે સમજવા માટે. એક કિરણ આપાત કિરણ થશે અને આ કિરણ વક્રીભૂત વાંકું વળેલું કિરણ થશે. વ્યાખ્યા થઈ ગઈ, એના નિયમો. ઓકે, તો જેમ પેલામાં પણ બે નિયમો હતા એમ આ વક્રીભવનના નિયમો છે, ખબર હોવી જોઈએ. 2 ગુણ માટે બેસ્ટ છે. એ જ વસ્તુ અહીંયા આ થાય છે. તો 2 કિરણો છે. જેમ પેલામાં બધું એક જ સમતલમાં હતું તો આમાં કયું એક જ સમતલમાં? આપાત કિરણ, પછી વક્રીભૂત કિરણ. જો આમ જવું જોઈએ તો સીધું પણ ગયું નીચે. વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ દોરેલ લંબ. બરાબર, તો આ બધું એક જ સમતલમાં હોય. બીજું સરસ છે, જે આ બનાવશે આપાત કોણ I, નીચે બનાવશે વક્રીભૂત કોણ R. ઓકે, તો I અને R નો સાઇન નો ગુણોત્તર અચળ હોય છે. આવું સ્નેલ કાકાએ કીધું હતું. સ્નેઇલ નહીં હોય તો ગોકળગાય થઈ જાય. હા, એ લિંગ બદલી શકે, બાયોલોજીમાં આવશે. આ તો સ્નેલ ભાઈ હતા, લોચા પડી જશે. સાઇન I ભાગ્યા સાઇન મેથેમેટિક્સમાં આવે છે, એ જ સાઇન ભાઈ છે. અચળ હજી પણ આના ડિટેલમાં છે, ઈટા સાથે સંબંધ ને બધું, આમાં પડવું નથી આપણે. ક્લિયર? સ્નેલનો નિયમ અને પેલું બધું એક જ સમતલમાં છે. એના પછી વક્રીભવન શેમાં જોવાનું છે? તો લેન્સ દ્વારા જોવાનું છે. બીજું કાચના લંબઘનમાં પણ જોવાનું છે. અને બીજું વક્રીભવનને બીજી જોડતી એક રાશિ છે વક્રીભવનાંક, એના વિશે પણ જોવાનું છે. વક્રીભવનાંક 2 પ્રકારના છે, સાપેક્ષ અને નિરપેક્ષ. લેન્સ 2 પ્રકારના છે, બહિર્ગોળ અને અંતર્ગોળ. દેખ લેતે હે જાડિયો અને પાતળો. બહિર્ગોળ વચ્ચેથી જાડો, અંતર્ગોળ વચ્ચેથી પાતળો. ઓકે, આંખમાં હતો આ પ્રકારનો, આંખમાં હતો બહિર્ગોળ. અરીસાની જે આકૃતિઓ છે એનાથી આ બધી રિવર્સ. પેલામાં અંતર્ગોળની 6 હતી તો આમાં બહિર્ગોળની 6. પેલામાં બહિર્ગોળની 2 હતી તો આમાં અંતર્ગોળની 2. બહિર્ગોળની 2 હતી તો આમાં બહિર્ગોળની 6.
રિવર્સ છે બધી. પેલામાં શું થતું હતું અરીસામાં, જરા આભાસીમાં બહુ ભૂલ પડે છે લોકોને. જો અરીસામાં છે ને અથડાઈને પાછું આવવાનું છે. ઓકે, તો પાછળ હોય ને આભાસી, પાછળ હોય આભાસી અને આગળ હોય વાસ્તવિક પ્રતિબિંબ જે મળે. લેન્સમાં એનાથી ઊંધું. લેન્સમાં તો પ્રકાશ જઈ શકશે કે નહીં જઈ શકે? તો જઈ શકે. દેટ મીન્સ આ બાજુથી ડાબી બાજુથી જશે અને જે જમણી બાજુ મળે લેન્સની પેલી બાજુ વિરુદ્ધ બાજુ, તો ત્યાં વાસ્તવિક અને લેન્સ તરફ વસ્તુ તરફ મળે એ આભાસી. યાદ રાખજો, બાકી તો ચાલશે. ચાલે તો નહીં જ, પણ હવે બધું કેટલું યાદ રહે. ઓકે, તો આ રીતે જવાનું છે. બહિર્ગોળના અભિસારી છે, ભેગા કરે છે પ્રકાશના કિરણો, છૂટા પાડે છે. બધું આગળ ડિટેલમાં અભ્યાસ કરીશું અને આ બધું આ રીતે જોવાનું છે. સૌથી પહેલા હું લેન્સ લઈ લઉં, લેન્સનો પાવર લઈ લઉં. ઓકે, ચાલો લેન્સનો પાવર લઈ લઈએ. તો નહીતર વક્રીભવન બધું લઈશ ને તો છોકરાઓ બાપડા, અમુક છોકરાઓ ઇરિટેટ થઈ જશે. સાહેબ શું ચલાવે છે? તો આ પ્રકરણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, લેન્સનો પાવર. પાવર બીજો પાછો વિદ્યુતમાં આવશે, વિદ્યુત પાવર અલગ છે. તો ભાઈ લેન્સ શું કરે છે? કિરણોને ભેગા કરવાની કે છૂટા પાડવાની કેટલી તાકાત ધરાવે છે ને એ પાવર બતાવે છે. એટલે કે પ્રકાશને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાને પાવર વડે રજૂ કરી શકીએ છીએ. વ્યાખ્યા નથી, આ રજૂ કરી શકીએ છીએ. વ્યાખ્યા શું બનશે? સૂત્ર યાદ રાખો, P બરાબર 1/f. P બરાબર 1/f. P એટલે પાવર, ઇટ ઇઝ પાવર. 1 એટલે 1, F એટલે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ સ્મોલ f, બડા f નહીં. કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે. કેન્દ્ર લંબાઈ વ્યસ્ત અને લેન્સ પાવર કહે છે. સૂત્ર પતી ગયું. બંનેમાં લખવાનું, શબ્દ અને સંકેતમાં. SI એકમ સમજવાનું પ્રશ્ન છે. બધું SI એકમ એક તો છે જ. કેન્દ્ર લંબાઈ એટલે અંતર, અંતરનો SI એકમ કયો? મીટર. તો 1/મીટર, 1/મીટર. ચોપડી વાળા કદાચ આને એવી રીતે લખે છે કે મીટરને ઉપર લઈ જાય. ગણિતનો નિયમ છે મીટરની -1, આવું પણ લખે છે. બોથ આર સેમ. હવે આને બીજા એક સંકેત વડે રજૂ કરવું પડે છે, રજૂ કરવામાં આવે છે કે તમારે 1/m ના લખવું હોય તો એને લખો D, જેને કહેવાય છે ડાયોપ્ટર. તો SI એકમ છે ડાયોપ્ટર. ડાયોપ્ટર. અને પાવર માપવાનું સાધન ડાયોપ્ટર મીટર. મીટર લગાવો એટલે માપવાનું સાધન થઈ ગયું. તો પાવરના 2 SI એકમ છે. 2 એટલે કાં તો તમે એને D લખો કાં તો 1/m કે મીટરની -1 લખો. જેમ કે હું લખું અહીંયા જે પાવર લખ્યું છે 2.0, તો એ D પણ લખી શકો અથવા તો +2.0 મીટરની -1 પણ લખી શકો MCQ માટે. ઓકે, એકમની વ્યાખ્યા. ભાઈ એક ડાયોપ્ટર એટલે શું? તો કઈ નહીં, 1 મીટર કેન્દ્ર લંબાઈ. કેટલા મીટર? 1 મીટર કેન્દ્ર લંબાઈ વાળા લેન્સનો પાવર 1 ડાયોપ્ટર છે તેમ કહેવાય. બધું એક એક લગાવીને બનાવી દો એકમ અને સૂત્રને, એટલે એકમની વ્યાખ્યા બની જાય. માપવાનું સાધન થઈ ગયું. બીજું એક ખાસ, પાવર ધન હોય અને પાવર ઋણ કોનો હોય? તો ધન એટલે જાડિયાનો, બહિર્ગોળનો, અને ઋણ એટલે અંતર્ગોળનો. ખાસ ધ્યાનમાં. અને આના ઉપરથી બધું ચશ્મા બસમાં નક્કી થાય. ઓકે, ડોક્ટર તમને જે લખી આપે એ આઉટ લખી આપે +2.0. ડોક્ટર એટલે પેલો ચશ્માના નંબર કાઢવા વાળો, જેને ઓપ્ટિશિયન કે એ કહી શકીએ. હવે ભાઈ આમાંથી શું ખબર પડે અમને? તો ધન ઉપરથી ખબર પડશે કે ભાઈ આ બહિર્ગોળ રાખો અને જો અહીંયા માઇનસ હોય તો ભાઈ અંતર્ગોળ રાખો લેન્સ. હવે એની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવી, કેટલી ગોળાઈ રાખવી, તો એ આના ઉપરથી નક્કી કરશે. બરાબર. તો ડાયોપ્ટર છે, ધેટ મીન્સ કેન્દ્ર લંબાઈ શોધો F, તો 1/D. D બરાબર 1/K. તો બરાબર 1/ કેટલા છે? +2.0, તો 1/2.
તો એનો જવાબ મળશે 0.5 અને પ્લસ એ બતાવે છે કે એ આપણે કયો લેન્સ લેવાનો છે, બહિર્ગોળ ધન. ઓકે, બાકી આંખવાળા ચશ્માઓ ખબર છે કે ગુરુ દ્રષ્ટિ હશે તો આ અને લઘુ દ્રષ્ટિ હશે તો આ, તો એ નક્કી પ્લસ માઇનસ થી થઈ શકે, બહિર્ગોળ કે અંતર્ગોળ. અને શુદ્ધિકારક લેન્સ એટલે ચશ્મા કઢાવતી વખતે જે બધા નાના નાના પેર આવે ને અલગ અલગ શુદ્ધિકારક લેન્સ, એ જે પાવર હોય એ શુદ્ધિકારક લેન્સ એ પાવર વડે દર્શાવવામાં આવે છે. અને તમને જે ડોક્ટર લખી આપે કંઈક આ રીતે લખી આપે છે. તો પ્લસ ઉપરથી અંતર્ગોળ બહિર્ગોળ, આના ઉપરથી એની કેન્દ્ર લંબાઈ શોધી શકીએ. તો બસ ખતમ હો ગયા. હજી કંઈક આમાં શું શીખવાડવા જેવું હતું? આ જે ખબર ના પડે પાવર શું છે, કેટલી ક્ષમતા. બંને બહિર્ગોળ લેન્સ છે, એક જાડિયો છે એક પાતળો છે. તો શું થશે, આ જે ભેગા કરશે ને આટલું અંતર છે કેન્દ્ર લંબાઈ, અને આમાં છે ને આટલી કેન્દ્ર લંબાઈ છે. બહુ પાતળો છે ને બહુ ભેગા નહીં કરી શકે, નજીક ભેગા નહીં કરી શકે, જાળીઓ નજીક ભેગા કરશે. તો આનો પાવર વધુ, આનો પાવર વધુ. બધું નાની નાની વસ્તુ યાદ હોવી જોઈએ. વધુ અને આનો પાવર ઓછો. આમે પાતળાનો પાવર ક્યાં હોય? ઓછો જ, જાડિયાનો વધારે હોય. ચલો, તો બેસ્ટ પ્રશ્ન હતો. આના આધારિત દાખલા પણ આવી શકે. P બરાબર 1/f નહીં. ઓકે, તો એને હું લઈ લઉં દાખલાને. ઓકે, બીજું શું બતાવ્યું છે? 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર શોધો. ઓકે, યસ. કેમ લીધો મને ખબર ના પડી. મેં કીધું આ દાખલો જ્યારે પણ પાવર શોધવો હોય તો કેન્દ્ર લંબાઈ તો આપી હશે, બરાબર, f આપેલો હશે. પણ f ની જે એકમ હોય એ હંમેશા મીટર હોવું જોઈએ. ઓકે, તો એટલા માટે મેં અહીંયા સેમી લીધેલો છે. તો સેમીને પહેલા કરવાનું મીટરમાં, તો આ થઈ ગઈ કેન્દ્ર લંબાઈ f બરાબર 50 સેમી. અને બહિર્ગોળ છે ને, બહિર્ગોળનો પાવર ધન જ મળશે, તો પ્લસ છે. તો આના સેમીના મીટર કરવા હોય તો 100 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 100 વડે. એટલે તમને મળી જશે 0.50 કે 0.5 લખો. ઇટ્સ અ મેથેમેટિક્સ. P બરાબર 1/f, 0.5 લખો કે 50 લખો, બોથ આર સેમ. 1/5/10 એટલે આ 10 જશે ઉપર 2. અને બીજું આ f માં તમારે પ્લસ માઇનસ લખવું પડે. ઓકે, બહિર્ગોળ લેન્સ ભેગા કરશે આ બાજુ એટલે એનો f ધન આવશે. અંતર્ગોળ એ જે કરશે એ વિકેન્દ્રિત આ રીતે કરશે, એનું f આ બાજુ આવશે ઋણ. ઓકે, મેં કીધું કેમ આ બધું ચલાયેલું નહીં, સીધા પાવર ઉપર ક્યાંથી આવડે બધું આ? તો ये प्लस ही होगा. ओके, प्लस होगा. પણ જો કદાચ આ અંતર્ગોળ હોય આની જગ્યાએ તો આ માઇનસમાં જવાબ આવતો. ઓકે, એકમ લખવાનો રહી ગયો. કાં તો 2d લખો, કાં તો 2m ની -1 લખો, કાં તો 2 1/m લખો. 3 એકમ સરખા છે. બીજું આ બધું ક્યારે લઈ લઈએ અત્યારે કે ચાલશે? હવે સીધું પેલું લઈએ મેઇન વસ્તુ યાર, બરાબર. આ IMP કરીને મને મજા ના આવે. સીધા સટ કહા ગયા રે તું? ઓકે, કાચના લંબઘનમાં આ પણ પૂછાયેલો છે બોર્ડમાં, બહુ ચર્ચા કરવી નથી. જે પ્રિઝમનું વક્રીભવન હતું ને એના જેવું 2 ટાંકણીઓ મૂકી ભાઈ, આ મૂકી. કાચનો લંબઘન છે, કેવો હોય જોઈ લો જશે. અમુક ના જોયો તો કંઈક આ રીતે હોય. 2 ટાંકણીઓ અહીંયા મૂકો, આ બાજુથી જુઓ, બીજી 2 ટાંકણીઓ એવી રીતે મૂકો કે એક સીધી રેખામાં દેખાય. આ બધું લઈ લો, દોરી કાઢો અને પછી આનો અભ્યાસ કરો અને કિરણોને જોડી કાઢો. આ કિરણનું નામ પાડ્યું આપાત કિરણ, આ કિરણનું નામ પાડ્યું વક્રીભૂત, આનું નામ પાડ્યું નિર્ગમન કિરણ. સપાટી ઉપર લંબ દોરતી કાઢો, ચેક કરો કે ભાઈ લંબથી દૂર જાય છે કે લંબથી નજીક જાય છે. જવું જોઈતું હતું આમ, ગયું આમ, એટલે લંબથી નજીક. આ અંતર છે ને ઘટ્યું. જવું જોઈતું હતું આમ જવું જોઈતું હતું પણ આ ગયું આમ. બહુ અહીંયા બતાવ્યું નથી પણ આ જવું જોઈતું હતું આમ, લંબથી દૂર. હવાઈ પાતળું માધ્યમથી, કાચે ઘટ્ટ. પાતળામાંથી જ્યારે ઘટ્ટમાં જાય
ત્યારે લંબ તરફ અને ઊંધું થાય. ઘટમાંથી જ્યારે પાતળામાં જાય ત્યારે લંબથી આ જે લંબ થી એ દૂર ખસે છે. બીજી એની ખાસિયત, આપાત કિરણ અને નિર્ગમન કિરણ એ હંમેશા એકબીજાને સમાંતર હોય અને જે આ અંતર હોય એને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય છે. કયું સ્થાનાંતર? પાર્શ્વીય સ્થાનાંતર. જૂના સિલેબસનો શબ્દ છે, લેટરલ શિફ્ટ કહેવાય. ઓકે, તો વક્રીભવનની ઘટના આધારિત આ એક વસ્તુ છે. પાતળું ઘટ, એનાથી ખબર શું પડે? આ જે પ્રયોગ આપવાનો છે ને પ્રવૃત્તિ, એને ખબર એ પડે કે પાતળામાંથી ઘટમાં થશે લંબ તરફ. અવલોકનમાં આ શબ્દોની વચ્ચે મેઇન અંડરલાઈન હોવી જોઈએ. ચલો એના પછી પારિભાષિક શબ્દો ખબર છે તો સીધી આમાં જઈએ. એની લેન્સની 6 આકૃતિઓ. ચલો, અનંત અંતર તો વસ્તુ બતાવો તો દૂર બતાવો, ડોટેડ સમાંતર આવશે, એફમાં ભેગા થશે. આની આ બાજુ, આ જમણી બાજુ છે એટલે જે આનો એફ હશે, સ્મોલ એફ, કેન્દ્ર લંબાઈ એ પ્લસ હશે, એ ખબર હોવી જોઈએ. બીજું આમાં જરૂરી એ છે કે મુખ્ય કેન્દ્ર 2 હશે એના, F1 અને F2. કારણ કે આ બાજુથી પ્રકાશ નાખશો તો અહીંયા ભેગા થશે અને જો આ બાજુથી પ્રકાશ નાખો તો અહીંયા ભેગા થશે. કાર્ટેઝિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે હંમેશા ડાબી બાજુથી પ્રકાશ આવશે. બીજું અહીંયા જોશો તો આ મારો બેટો 2F1 અહીંયા લખ્યું છે. કેમ આવું કર્યું? આ જ C છે વક્રતા કેન્દ્ર, જે ગોળાનો ભાગ હોય એ નું કેન્દ્ર. તો C એ 2F2, ધેટ મીન્સ આ જે અંતર હશે એનાથી ડબલ અંતરે હશે. ઓકે, તો એને ડબલ કરી દીધું છે. એ જ રીતે આ તો આ પણ ખબર હોવી જોઈએ કે વક્રતા કેન્દ્ર એ જ 2F2. ચલો, કા મળેગા इसका? તો આ બાજુ તો ભેગા થવા જ જોઈએ. તો થાય છે તો વાસ્તવિક હોય ઉલટું એનું બિંદુવત અને ક્યાં તો F2 પર. પોપા 2F1 થી અથવા તો C1 થી થોડે દૂર હોય. ઓકે, આના કિરણો મેં બતાવ્યા નથી હો, સોરી, રહી ગયા યાર. એ કિરણો બતાવી દઉં. આ કેમ રહી ગયું યાર કિરણોનું? કારણ કે કિરણો વગર તો ખબર જ ના પડે. ચલો બતાવી દઈએ કિરણો. પેલા કરતા સહેલા છે. ઓ સાહેબ, હેડો ના આવડે જ છે બધું. ના લાલા, બતાવી દેવા દે. 2 બતાવી દઉં, વધારે નહીં, કારણ કે એના વગર તો કુછ મજા નહીં. વચ્ચે ભાઈ O ઓપ્ટિકલ સેન્ટર. જો પહેલું પ્રકાશનું કિરણ સમાંતર બતાવો તો મુખ્ય અક્ષને સમાંતર અને વાળવાનું અહીંયાથી આ બધું દૂર હતો જ આવડે. અને જ્યાં એનો F2 2F2 બરાબર, આ બધા લખતો નથી હવે, તો અહીંયાથી પસાર થશે. ઓકે, એક આ કિરણનો યુઝ કરીશું અને ઓપ્ટિકલમાં સીધે સીધું જશે. ખતમ. ત્રીજાનો યુઝ નથી કરવો. આમાં સમાંતર હશે, વળશે અહીંયા વચ્ચેથી. ઓકે, તો આનું જરૂર પડશે F1. અહીંયા ડોટેડ અને આ બાજુ વળશે. એક આનો અને O વાળું તો કોઈ ચિંતા નહીં, સીધે સીધું. તો આ 4 કિરણોથી આકૃતિ બહુ ઇઝીલી થઈ જશે. આનાથી બહિર્ગોળ, અંતર્ગોળ. બીજી એક વાત કરવાની અહીંયા સરસ રહી ગઈ. પહેલા વ્યાખ્યામાં કીધું ત્રાંસુ કિરણ, પ્રકાશનું ત્રાંસુ કિરણ. જો આ સપાટીને લંબ પસાર કરો ને તો વક્રીભवन होता नहीं है, सीधे सीधा पसार हो जाएगा. સાહેબ, ચલો, કંટાળો આવ્યો સાહેબ. અરે લાલુ, પહેલી આકૃતિ બીજી. હવે આપ ખબર પડી ગઈ બે વસ્તુ આટલી લાયા. પહેલું કિરણ સમાંતર, F માંથી જવા દો. બીજું O માંથી સીધે સીધું બાયપાસ, જ્યાં ભેગા થયા ત્યાં પ્રતિબિંબ. એ જ પેલી બાજુ મળે વાસ્તવિક, ઉલટું. ચેક કરી લો વસ્તુ કેવડી ના કેટલું, તો અહીંયા નાનું મળશે. ચલો અહીંયા આવો 2F1 પર, તો 2F2 પર જ મળશે. ધ્યાન રાખીને દોરજો, વસ્તુ જેવડું જ, વાસ્તવિક ઉલટું. આના વચ્ચે, આની વચ્ચે, તો અહીંયા થોડું મોટું બનશે. પહેલું F O વાળું એમને એમ. આની આકૃતિઓ બેસ્ટ છે, સહેલી છે. મોટું મળશે, વાસ્તવિક ઉલટું.
આમાં ધ્યાન રાખવું પડશે. અહીંયા અનંત અંતરે, અહીંયા લખ્યું નહીં, અનંત અંતરે બતાવવાનું નહીં, ખાલી ડોટેડ કરી દેવાનું. વાસ્તવિક અને ઉલટું આ જરૂરી છે. સૌથી પૂછાય ને આ ઉપયોગોમાં પછી જઈએ તો આ થઈ વસ્તુ. પહેલું સમાંતર અને F2 માંથી ગયું. ઓકે, આ ગયું. અને બીજું O માંથી આ ગયું. અહીંયા તો ક્યાંય ભેગા થશે જ નહીં. તો ક્યાં કરો ભાઈ, લેન્સની વસ્તુ તરફ જ એના ડોટેડ બતાવો. એને ડોટેડ. તો આમાં જે લેન્સ તરફ આવશે, વસ્તુ તરફ આવશે, એ બધા ડોટેડ આવશે. જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ એ પણ ડોટેડ. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું. સ્થાન ક્યાં? વસ્તુ તરફ જ અને વસ્તુની પાછળ. ફિક્સ નથી સ્થાન આમાં. ઓકે, વસ્તુ તરફ, વસ્તુની પાછળ. અને આનો ઉપયોગ બરાબર તમે વિચારો તો તમે લેન્સ લઈને આ રીતે ઊભા છો. લેન્સ કિધર ગયા? આ બધું બહુ મજા આવે એવી વસ્તુ છે. આ થોડુંક કલ્પના કરો ને તો જ મજા આવે. હવે આ આંખ આ બાજુ, આપણે આ બાજુ છીએ. ઓકે, અને આ વસ્તુને જોઈએ છીએ. એટલે આ રહી આ વસ્તુ. વસ્તુ નાની છે પણ આપણને કેવી દેખાશે? મોટી. ધેટ મીન્સ હું આ રિયલમાં જો આ વસ્તુ જોઉં છું ને તો એ મને પાછળ દેખાશે, આ મોટી દેખાશે. અને જ્યાં આવી વસ્તુ, નાની વસ્તુ, આભાસી, ચત્તુ અને મોટું દેખવું હોય ત્યાં આનો યુઝ, એટલે ઘડિયાળી હોય રિપેર કરવામાં, સૂક્ષ્મદર્શક યંત્રમાં, ટેલિસ્કોપમાં, दूरबीનમાં, બીजे कौन कौन से, तो जहाँ जहाँ ये बड़ा देखना है. ओके, तो ऐसे वो बेस्ट છે. અને મેઇન વસ્તુ પેલા ગુરુદ્રષ્ટિની ખામી તો ખરી જ, બરાબર. બે તાળા ત્યાં. અંતરગોળની બે આકૃતિ હશે. આ બધું માં પડતો નથી. વિવર્ધિત તમને ખબર પડી ગઈ છે. ઓકે, આભાસી, ચત્તુ. અંતરગોળના બે, પેલામાં બહિર્ગોળના બે હતા. એક અનંત અંતરે અને એક ક્યાં? અનંત અંતર અને ઓપ્ટિકલ સેન્ટરની વચ્ચે વસ્તુને ગમે ત્યાં મૂકો પણ એ પ્રતિબિંબ આ બેની વચ્ચે જ મળે. અનંતરમાં સીધા સમાંતર અને અહીંયા કેન્દ્રિત થાય એવો આભાસ થશે. એટલે આભાસી, ચત્તુ, બિંદુવત અને F1 ઉપર સ્થાન, પરિમાણ, પ્રકાર. અહીંયા જે વસ્તુ મૂકીશું, પહેલું કિરણ સમાંતર. હવે વાળશે અહીંયા જો આમ છૂટા પડે, આનું નામ જ છે અપસારી, છૂટા પાડે અને આ ભેગા કરે. સોરી, પેલું ભેગા કરતા હતું તો છૂટું કેટલું થશે? તો આ જે F1 અને અહીંયા વચ્ચે ડોટેડ બતાવી દેવાની. ઓકે, F1 અને એનાથી આ છૂટું પડશે. ઓ વાળું અમને. તો આ બે જ્યાં ભેગા થયા ત્યાં તમારું આ પ્રતિબિંબ કેવું? તો ભાઈ દિશાની આ બાજુ જ મળ્યું. એટલે આભાસી, ચત્તુ, નાનું અને સ્થાન ક્યાં? મુખ્ય કેન્દ્ર અને ઓની વચ્ચે. હંમેશા વસ્તુ ગમે ત્યાં રાખો, આની વચ્ચે જ મળશે. તો આ રીતે સરસ છે. આનો ઉપયોગ ક્યાં કરશો ભાઈ? આનો ઉપયોગ અંતરગોળ અરીસાનો વસ્તુ આભાસી, ચત્તુ, નાનું દેખવું હોય તો હજી બહુ કી ધ્યાનમાં આવતો નથી. પેલાનો મેઇન વસ્તુ છે. चलो, तो इसके पीछे क्या है? मोटवणी वो પડતો નથી. જે અરીસાની મોટવણી હતી એ જ સેમ બધું, ખાલી v/u પ્લસ થશે અહીંયા, પેલું માઇનસ. બાકી બધું એકમ રહિત, ધનાભા, ઋણાભા, સબ કુછ વહી. લેન્સનું સૂત્ર પેલામાં પ્લસ હતું, અહીંયા માઇનસ. એના પછી શું છે? વક્રી ભવનાંક આયા. સૌથી કંટાળો આવતો હોય ને છોકરાઓના તો આ રીતે. પણ હું બેસ્ટ રીતે શીખવાડીશ. સાહેબ તમે તો બેસ્ટ રીતે શીખવાડો છો પણ અમારું મગજ ચાલવું જોઈએ ને. કશો વાંધો નહીં, તૈયાર કર્યું હોય તો જોજો, ના તૈયાર કર્યું હોય તો નવું તૈયાર કરવા ના બેસાય. વોટ ઇઝ વક્રી ભવનાંક? વક્રી ભવન એટલે વળવું, પણ એ કેટલા ઘણું વળે છે એ એટલે વક્રી ભવનાંક. અલગ અલગ માધ્યમ, અલગ અલગ સ્પીડ પ્રકાશની. તો પ્રકાશની સ્પીડની જે સાપેક્ષ ઝડપ છે
કાચમાં આટલો પ્રકાશ હતો તો પાણીમાં આના સાપેક્ષે કેટલો થયો, બરાબર. પાણીમાં આટલા પ્રકાશે જતું હતું તો હવામાં કેટલું થયું, હવાની સાપેક્ષે પેલામાં કેટલું વળ્યું, એનું વક્રીભવન થયું. ધેટ ઇઝ વક્રીભવનાંક. ઓકે, હવે વક્રીભવન તમારે કોઈના સાપેક્ષે તો લેવો જ પડશે, બરાબર. તો પાણીમાં ગયું તો કોની સાપેક્ષે, હવામાં કે કાચની સાપેક્ષે? ઓકે, તો સાપેક્ષ તો લેવું જ પડે છે. હવે જો કોઈ શૂન્યાવકાશની સાપેક્ષે લેતા હોય કે શૂન્યાવકાશની સાપેક્ષે પાણીમાં આટલું વળ્યું, શૂન્યાવકાશની સાપેક્ષે હવામાં આટલું કિરણ વાક્યું વળ્યું, ધેટ ઇઝ નિરપેક્ષ વક્રીભવનાંક. એના ઉપર આધારિત નથી, નિરપેક્ષ છે. પણ આમ તો રિયલમાં આધારિત છે, એ શૂન્યાવકાશ પર આધારિત છે. અને જ્યારે કોઈ ચોક્કસ બે માધ્યમો આધારિત હશે ત્યારે એને સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય છે. એકલો વક્રીભવનાંક શબ્દ વાપર્યો હોય, એકલો વક્રીભવનાંક, ત્યારે એને નિરપેક્ષ વક્રીભવનાંક જ સમજવો. એને એક એન સંજ્ઞા છે જેને ઈટા કહેવાય છે, ઈટા વડે દર્શાવવામાં આવે છે. ઈટો ભાઈ, ઈટા બધી ગ્રીક આલ્ફાબેટ છે. ઓકે, જેમ થીટા આવે છે. વ્યાખ્યા બહુ કઈ બોલ કરવું આ રીતે. જુદા જુદા માધ્યમ, પ્રકાશના પ્રસરણ જુદી જુદી રીતે થાય, જુદો જુદો એની ઝડપ હોય, તો જે સાપેક્ષ ઝડપ છે એ આ ભૌતિક રાશિ દર્શાવે છે. અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આટલી હોય છે એ ખબર હોવી જોઈએ. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશ કરતા જે બીજા બધા માધ્યમો છે એમાં શૂન્યાવકાશ કરતા ઓછી હશે. હવામાં લગભગ 2.99 જેટલી બતાવવામાં આવે છે. એટલે હવા અને શૂન્યાવકાશની સરખી લઈ લઈએ છીએ. ઝડપ અને વેગ શબ્દ એ જ સમજવો. MCQ માટે યસ, ઇટ ઇઝ નેસેસરી. सीधा सूत्र में आइए तो क्या करते हैं, चलो सीधું निरपेक्ष वक्रीभवनांक बराबर आ जो सापेक्ष झड़प है એટલે ઝડપનો ગુણોત્તર આવશે સીધું. તો C/V એટલે C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશ કે અહીંયા હવા લઈ શકો છો, હવા લઈ શકો છો. તો શૂન્યાવકાશમાં જે પ્રકાશની ઝડપ છે એ સ્પીડ, બરાબર, એ અને માધ્યમની પ્રકાશની ઝડપ છે. ખબર ના પડી હોય તો ધારો કે અહીંયા ભાઈ પાણીમાં પ્રકાશની ઝડપ અને શૂન્યાવકાશની હંમેશા ઉપર રહેશે અને પાણી નીચે. તો એ જે બતાવ્યો વક્રીભવનાંક એ પાણીનો વક્રીભવનાંક છે. પડા કે નહીં પડા? ઓકે, અહીંયા ધારો કે પાણી જગ્યાએ કાચ હોય, ગમે તે હોય, પણ એ કોની સાપેક્ષે લીધો છે? શૂન્યાવકાશની સાપેક્ષે. એટલા માટે એને નિરપેક્ષ કહેવાય છે. સૂત્ર એકાદ આવું બીજું માધ્યમનું નામ દઈને વેગના એકમ ઉડી જશે, ગુણોત્તર છે એકમ રહિત. અને આનો જવાબ તમે મેથેમેટિક્સ રીતે જોશો તો ઉપરની ઝડપ તો 3 લાખ, નીચેની હંમેશા એનાથી નાની આવવાની છે. તો એની વેલ્યુ 1 થી મોટી થાય. MCQ માટે નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા 1 કરતા વધુ હોય, એકમ રહિત હોય. 2 એકમ યાદ રાખવા હોય તો રાખવાના કે ભાઈ પાણીનો વોટર છે, પાણી હે W, એનો વક્રીભવનાંક 1.33 છે, આનો 1.52 છે. એ બતાવે છે કે પાણી કરતા કાચમાં વધુ વાંકું વળશે. વક્રીભવનાંક એટલે વાંકા વળવાની ક્ષમતા વધારે પ્રકાશના કિરણની. ઓકે, આ તું નિરપેક્ષ. સાપેક્ષમાં શું થશે? 2 માધ્યમ હશે. અહીંયા તો શૂન્યાવકાશ હતું, અહીંયા હવે 2 માધ્યમ હશે. જેમ પાણી લખ્યું તો પાણી પછી એ કંઈક હશે. ओके, तो इधर क्या ले लेते हैं, धारो के एन पानी अल्पविराम काच आવું લીધું, બરાબર. તો શું થયું અહીંયા? જો વક્રીભવનાંક પાણીનો છે, કોની સાપેક્ષે? કાચની સાપેક્ષે. એટલે અહીંયા શું થશે? કાચમાં પ્રકાશની ઝડપ અને નીચે આવશે પાણીમાં પ્રકાશની ઝડપ. ऐसे कुछ होगा. ओके, सूत्र તમારા 2112 વડે દર્શાવ્યું છે. તો એક માધ્યમ બતાવેલા છે M1 M2, 2 વેગ છે. આનો V1 આપાત કિરણનો, આ વક્રીભૂત કિરણ V2. તો આ η21 અને ગુજરાતીમાં આવડવું જોઈએ. એકની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક. વક્રીભવનાંક 2 નો છે. એકની જે પાછળ હોય એ સાપેક્ષ હોય, આધારિત છે. એકની સાપેક્ષે 2 નો વક્રીભવનાંક. જે આ 2 હોય એની ઝડપ નીચે હોય અને 1 હોય એની ઉપર હોય. એક માધ્યમમાં એની ઝડપ હતી V1 ભાગ્યા V2 અને એ જ રીતે 1 2 નું તમે બનાવી શકો.
બીજું ઉદાહરણ આ લીધું છે. ઓકે, તો આ પણ એકમ રહિત હોય અને એની વેલ્યુ ફિક્સ ના હોય, એક પણ હોય, એક કરતાં મોટી પણ હોય, એક કરતાં નાની પણ હોય. કોની સાપેક્ષે એના ઉપર આધાર. બહુ બેસ્ટ પ્રશ્ન છે. આના ઉપરથી એક શોર્ટ ટ્રીક તમારે લખવી પડશે. દાખલો લેવો છે ભાઈ. આ ઈટા બીટા સી છે, એક દાખલો જોઈ લઈએ. હવામાંથી 1.5 વક્રી ભવનાંક, ओके, तो इसको ईटा बोलते हैं. કાચમાં પ્રવેશે છે, પ્રકાશની ઝડપ કેટલી હશે? શેમાં? કાચમાં. શૂન્ય અવકાશમાં કેટલી ઝડપ છે? આટલી. શૂન્ય અવકાશની આપી, ધેટ મીન્સ ઈટા. કાચ લીધો છે ને, અહીંયા કાચ લખવું હોય તો કાચ લખો, કોઈ બાત નહીં. C/B. C ફિક્સ है शून्य अवकाश में 3 × 10⁸ मीटर प्रति सेकंड. V क्या है? V तो दिया नहीं, वो शोधने का है. ईटा काच आपेલું છે, કેટલું આપ્યું છે? 1.50. 5 લખો તો પણ ચાલે. 3 × 10⁸ V. V इधर लाओ. 3 × 10⁸ 1.5. 3 ના લા દોઢ કરતા 15 દુ 30. 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એ બતાવે છે કે કાચમાં પ્રકાશની સ્પીડ 2 × 10⁸ હશે. શૂન્ય અવકાશમાં 3 હતી, 3 ગુણ્યા. હવામાં 2.99 જેટલી હતી, આશરે એટલી લઈ લો. ઓકે, તો આમાં આટલી ઓછી છે. અને એ વક્રી ભવનાંકથી ખબર પડે કે એની સ્પીડ અથવા તો સાપેક્ષ સ્પીડ અથવા તો કેટલું વાંકું વળશે. જેમ જેમ એની સ્પીડ ઓછી એમ વધારે વાંકું વળશે. એના આધારિત એક हमने कोष्टक बनाया है क्या. ઓકે, બીજું આ ચોપડીમાં તમને જોવા મળશે તો કંઈ તૈયાર કરવાની જરૂર નથી, પણ એક જોઈ લેજો. હવામાં કેટલો છે? 1.00003. એટલે એને શૂન્ય અવકાશ જેટલું જ લઈ લઈએ છીએ. બહુ કંઈ ફરક પડતો નથી એના વક્રી ભવનમાં. પાણીનું આ ઘણું બધું છે, કેટલું હવે ભણાય કરવું. સૌથી વધારે હીરો હીરાલાલનું 2.42 વક્ર, સૌથી વધારે વાંકું હીરામાં વળશે. और क्या बताइए हम. ओके, तो આ જે ભણ્યા વક્રી ભવનાંક એના આધારિત આ જો તમને આવડી જાય તો તમે સારા એવા એના પ્રશ્ન જો પૂછાય 1 કે 2 ગુણના તો સારી રીતે લખી શકો. છે વક્રી ભવનાંક, પછી માધ્યમ કેવું, પ્રકાશનો વેગ કેવો, પ્રકાશીય ઘનતા એક આવે છે અને લંબથી દૂર જશે કે લંબ તરફ આવશે. ઓકે, પ્રકાશીય ઘનતા એટલે પ્રકાશને વાંકા વળવાની ક્ષમતા એના આધારિત છે, દળ ઘનતા કરતા અલગ છે. જો વક્રી ભવનાંક વધુ તો માધ્યમ ઘટ, જાડું માધ્યમ. એટલે જેમ કે હવા કરતા પાણી ઘટ માધ્યમ, પાણી કરતા કાચ ઘટ માધ્યમ. જો માધ્યમ ઘટ હશે તો સ્વાભાવિક પ્રકાશનો વેગ ઓછો થઈ જશે. ભીડ હશે રસ્તામાં, ભીડ, તો પ્રકાશનો વેગ ઓછો થઈ જશે. ઘનતા એ સીધી વક્રી ભવનાંક આધારિત છે. ઘનતા અને વક્રી ભવનાંક સરખું છે એવું સમજો તો વધુ. લંબ તરફ કે દૂર, એટલે કે વક્રી ભવનાંક વધુ હશે, બરાબર, તો એ લંબ તરફ આવશે. ધેટ મીન્સ એ પાતળામાંથી ઘટ્ટમાં જાય છે, એટલા માટે. ઓછો તો વાઇસ વર્સા, એનું બધું ઊંધું થશે. ઓછો તો માધ્યમ પાતળું હશે, પ્રકાશનો વેગ વધુ હશે, ઊંધું છે. કારણ કે પાતળું માધ્યમ એટલે એમાં ભરચક, ટ્રાફિક ઓછો હશે. ટ્રાફિક ઓછો એટલે ધનાટ જશે, વધુ. પ્રકાશી ઘનતા ઓછી, આ વક્રી ભવનાંક આધારિત. અને લંબથી દૂર તો પાતળા માધ્યમમાં જશે, પાતળા માધ્યમમાં, ત્યારે સ્વાભાવિક લંબથી દૂર જશે. બીજું શું છે? પ્રકાશી ઘનતા. આ રેર કેસમાં પ્રશ્ન આવે તો આવે, રેર કેસમાં, પણ આટલું બધું લીધું હોય તો એને છોડાય નહીં. ઘનતા તો સાંભળેલી છે. ઘનતા 2 હોય, દળ ઘનતા અને પ્રકાશીય ઘનતા. શું આ બંને સરખી? પ્રકાશીય વધુ હોય તો દળ ઘનતા વધુ હોય એવું જરૂરી છે? નહીં, એ બતાવે છે. દળ ઘનતા આપણને ખબર છે, પાણી અને કેરોસીન. તો કેરોસીન પાણી ઉપર તરે છે, માટે કેરોસીનની દળ ઘનતા ઓછી હોય છે, તરે છે એટલે, અને પાણીની દળ ઘનતા વધુ હોય છે. આ તો ખબર છે. પણ પ્રકાશીય ઘનતા એનાથી ઊંધું છે. પાણીની જે વધુ હતી દળ ઘનતા એ પ્રકાશની ઓછી છે અને કેરોસીનની એનાથી ઊંધું છે. એટલે એક પ્રશ્ન છે, શું દળ ઘનતા પ્રમાણે જ પ્રકાશીય ઘનતા હોય? તો એવું જરૂરી નથી કે પેલાની વધુ હોય તો આની વધુ થાય. પ્રકાશીય ઘનતા ક્યાંથી શોધવાની? તો પાણી અને કેરોસીનમાં જોશો તો
ક્યાં ગયું ભાઈ? પાણીની 1.33 અને 1.44, પાણીની 1.33 અને આની 1.44 વક્રી ભવનાંક છે. વક્રી ભવનાંક વધુ જેનો ઓછો હશે એની પ્રકાશી ઘનતા પણ ઓછી હશે, એટલે આની પ્રકાશી ઘનતા ઓછી છે. ઓકે, તો એવું દળ ઘનતા અને પ્રકાશી ઘનતા જરૂરી નથી. ચલો એના પછી બસ થોડીક જ વારમાં પૂરું કરી દઈએ આપણે. कितना बजा है पता नहीं, कितना देर हुआ है, पर चलो 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 कोई प्रश्नो था भाई? प्रश्नो 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 एक डायोप्टर मीटर पावर ની વ્યાખ્યા આપો. આવડી જશે. સૂત્ર યાદ રાખો, P બરાબર 1/F. ચર્ચા કરી દીધી છે તો વારંવાર યાદ કરીએ. ડાયોપ્ટર બરાબર 1 મીટર. એક 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 કરતો બધું એટલે થઈ ગયું. 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર એક ડાયોપ્ટર છે તેમ કહેવાય. બહિર્ગોળ લેન્સ 100 નું વાસ્તવિક ઉલટું અભી ગણે કે ના ગણે જાણે તો 2 મીટર કેન્દ્ર લંબાઈ. આ ગણી કાઢીએ. કેન્દ્ર લંબાઈ F કેટલા મીટર? 2 મીટર. અંતર્ગોળ લેન્સનો પાવર શોધો તો આ માઇનસ હશે. ઓકે, ટાઈમ નહીં બગાડતો, સમજાવો. માઇનસ હશે અને કરવું પડે. આ માઇનસ મીટર જ છે ને ભાઈ? મીટર છે. पावर शोधो, P बराबर 1/F. 1/F कितना है? F कितना है? -2 -0.5. D लखो. D ना लखो હોય તો મીટર ની -1 લખો, મીટર ની -1 લખો. એ બધા જ સરખા છે. આ કે લોચા નહીં મારે ક્યાંય ને પડી થશે. આ તો ભાઈ આમાં જવું નથી, આને રહેવા દો અત્યારે. દાખલાને પછી અલગ. બીજું, જો આટલું સુધી બધું કરી દીધું હોય તો ચોપડીના ઇન્ટેક્સના જે છે બરાબર, એમાં હું મગજ લગાવતો નથી. તમે સારી રીતે દરેક ચોપડીના જે ઇન્ટેક્સ અને સ્વાધ્યાયના MCQ અને નાના નાના પ્રશ્નો જોઈ લેવા. તો એના આધારિત સરસ સરસ પ્રશ્નો છે. શેનો લેન્સ ના બની શકે ભાઈ? માટીનો ના બની શકે. આ બધું સરસ સરસ જોઈ લેજો અને કંઈ ના ખબર પડે તો શાંતિથી વિચારજો. બરાબર, બધું વાત કરેલી છે કે જ્યાં જો ટાઈમ બહુ લાંબો ના થઈ ગયો તો શીખવાડી જ દઉં ફરીથી પાછું. પણ આ કેવું છે? ના ના રહેવા દો. આ કેવું છે, જનરલી બધા વિદ્યાર્થીઓ જેને આવડે છે એ તો મગજથી જ લખશે, જેને નથી આવડતું એ તો ગોખી દેશે પહેલામાં D, બીજામાં, ત્રીજામાં. તો પણ કંઈ વાંધો નથી, સેમ ટુ સેમ આવી જાય છે. તો જસ્ટ આ જોઈ લેવા. ઓકે, છઠ્ઠો હજી ખબર નહીં કેમ વારંવાર થાય છે તો લઈ લઉં. છઠ્ઠો હિસ્સો, શબ્દકોશ ડિક્શનરીમાં જોવા માટે નાના અક્ષરોને મોટા વાંચવા કયો લેન્સ પસંદ કરશો? તો ભાઈ નાનાનું મોટું જોવું હોય તો બહિર્ગોળ, બિલોરી કાચ. બહિર્ગોળ 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 લેન્સ, અંતર્ગોળ નહીં. હવે 2 બહિર્ગોળ વાળા આવ્યા તો હવે કયો લેવો? 5 સેમી વાળો કે 50 સેમી વાળો? કેન્દ્ર લંબાઈ આપી છે તો ભાઈ આપણે જે પાવર વધુ હોય ને એવો જોઈએ. પાવર કેવો જોઈએ? વધુ. પાવર વધુ કોનો હોય? તો આપણું સૂત્ર શું હતું? P બરાબર 1/F. વ્યસ્ત છે તો કેન્દ્ર લંબાઈ વ્યસ્તમાં ઊંધું હોય. જે નાની કેન્દ્ર લંબાઈ હોય ને, નાની કેન્દ્ર લંબાઈ એનો પાવર વધુ હોય એટલે 5 વાળા લેવાના. બાકી તો ગોખી કાઢ્યો હશે એટલે મગજ બહુ લગાવવાનું નહીં. પણ આ ખબર હોવી જોઈએ પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે. અરીસાની બધી વાત મેં કરી દીધી છે. મજા આવી ગઈ આજનો લેક્ચર લેવાની. પણ હજી કેટલા દાખલા છે? આ તો લઈ લેવો પડે. 2 ગુણ માટેનો છે. પાવર આપેલો છે. કેન્દ્ર લંબાઈ શોધો. F બરાબર 1/P -1/2 0.5 માઇનસ. પ્રકાર કયો હશે? માઇનસ છે. માઇનસનો પ્રકાર કયો? હું છે ને અમુક વખત યાર મિસ્ટેક થઈ જાય છે. આ તો પ્લસ હતો. અંતર્ગોળ આકૃતિ દોરીને બધું જ ખબર પડી જાય. ચલો, પ્લસ વાળા ચશ્મા પહેરાયા છે. પ્લસ વાળા કયો લેન્સ? બહિર્ગોળ નામની અભિસારી. केंद्र लंबाई शोधो. आवड़ी जैसे शोधता बराबर. 1/, दाखला बाखला हम गणते नहीं है. जे सादुरूप आपीने करवू ए करजो. कर दो 10/15. गणित में पछी आ 5 भाग्या 5 × 2 = 10,
5 દુ 10, 5 તરી 15 અને નિશાની પ્લસ જ હતી ને, પ્લસ જ હતી. ઓકે, અભિસારી કેમ ધન ઉપરથી ખબર પડે. ઓકે, આની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મેં લીધી નહીં હો ને. હા ઓકે ઓકે, કાર્ટેશિયન લીધી કે ના લીધી? ચલો બસ, તો હવે આને વિરામ લઈએ. ખબર નહીં કેટલા ધુરંધરો જોતા હશે કે નહીં જોતા હોય, કારણ કે આટલું ટકી રહેવું કોન્સેપ્ટ આધારિત એ અઘરું છે. ટકી અને પરીક્ષા હોય એટલે તો પ્રેશરથી ટકી રહે. ચલો ટ્રાય મેં મારો કર્યો છે. બાકી જે બહુ આઈએમપીના બરાડા પાડ્યા નથી, શાંતિથી જે શીખ્યા હોય એને ચોપડા બાપડા બંધ કરીને મગજમાં રાખીને થોડું લખવાનું, થોડી આકૃતિ દોરવાની, સિદ્ધાંતોને વારંવાર સમજવાના. અને બોલો શ્રી રામચંદ્ર કી જય. વસ્તુ